મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી જિંદગી આમ બદલાઈ જશે. બધું જ કેટલું સરસ હતું. એક સારું પતિ, 2 વાલા બાળકો, પણ તંબાકુએ બધું જ બદલી નાખ્યું. હવે આ પ્રસરાતા કેન્સરને મારા મોઢા પરથી કાપવું પડશે. હવે કંઈ પણ પહેલા જેવું નહીં રહે. તંબાકુએ મારી જિંદગી બરબાદ કરી નાખી. ખૈની, ગુટખા, તંબાકુ, જરદા, પાન મસાલો આપનું જીવન બરબાદ કરી નાખે છે. હું ક્યારેક વિચારું છું કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. શું આ મારા આંચકાનું કારણ બની જશે, જે મને મારા પરિવાર પર બોજ બનાવી દેશે? શું આ મારા ફેફસાના કેન્સરનું કારણ બની જશે? શું આ મને મોઢાના કેન્સર કે હૃદય રોગ કે એમ્ફસીમાની નજીક લઈ જશે? આગલી વખતે જ્યારે તમે સિગારેટ કે બીડી પીવાનું વિચારો તો પોતાને પૂછો કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. તમાકુ આજે જ છોડો. સહાયતા માટે 1800112356 પર કોલ કરો અથવા 011229011701 પર મિસ્ડ કોલ કરો. નમસ્કાર. આજ રાતના ન્યૂઝ બુલેટિનમાં હું ઈશા કંસારા આપ સૌનું સ્વાગત કરું છું. બ્રેકિંગ ન્યૂઝમાં હાઈકોર્ટે લોકપ્રિય નેતા ભૂરાભાઈ શાહના સુપુત્ર વિરલભાઈ શાહને વડોદરા એક્સપ્રેસવે એક્સિડન્ટ કેસમાં નિર્દોષ કરાર કર્યો છે. આ કેસ પર છેલ્લા 6 મહિનાથી કાર્યવાહી કરી રહ્યા હતા જાણીતા માનીતા CID ઓફિસર સંજય શુક્લ, જેમણે ભૂતકાળમાં ફેમસ સેલિબ્રિટી અમાત્યા મર્ડર કેસ, નિસર્ગ વૈદ્ય અપહરણ કેસ અને તેલ ઘી સ્કેમ જેવા ઘણા હાઈ પ્રોફાઇલ કેસીસનો ઉઘાડો કર્યો છે. અમારી માહિતી મુજબ આ કેસ પછી સંજય શુક્લાને પાછા ટેમ્પરરીલી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં એમણે ચાલો 2 મહિનાની રજા. યસ, CID ઓફિસર સંજય શુક્લ, આમનો પાડોશી. જૈન સર. શું થયું છે? અહીંયા ચોરી થઈ છે સર. અરે વાહ, સુધરી ગયા તમે તો. ચોરી થઈને તરત પહોંચી ગયા? ના, અમે તો પહેલા આવી ગયા હતા. અચ્છા, એટલે તમને ખબર હતી કે ચોરી થવાની છે એમ? ના ના, અમને ખબર મળી હતી કે અહીંયા 10-12 લોકો જુગાર રમી રહ્યા છે અને સાથે દારૂની પાર્ટી ચાલી રહી છે, તો રેડ પાડવા આવ્યા હતા. પણ ઉપર ચેક કરો બધું. જેવા અહીંયા આવ્યા, લાઈટ જતી રહી અને ઉપરથી બૂમ આવી કે ચોર ચોર. ક્યાં છે ચોર? ક્યાં છે? ક્યાં છે ચોર? ક્યાં છે?
તમે આવ્યા અને લાઈટ આવી. મળ્યો ચોર મળ્યો? નો સર. સંજય સાહેબ તમે નવી ટ્રાન્સફર? યસ સર. જૂનાવાળો તમારા પૈસા લઈને ભાગી ગયો. આમની સાથે સેટિંગ કરી લીધું હોત તો બચી જાત ને. એક્સક્યુઝ મી સર. ના એટલે હું તો એમ કહેતો હતો કે તમે કાળું ધન જપ્ત કરવા આવ્યા છો અને બધાનું કાળું ધન જ ગાયબ. મોટી વચ્ચે ગેમ ઓવર, પાર્ટી ઓવર. શાંતિ રાખો ને. સર પ્લીઝ. શું ગેમ ઓવર સર? અહીંયા 12 લોકોના મળીને 12 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે સર. સાહેબ પ્લીઝ મદદ કરો. આ પૈસા નહીં મળે તો મારે આપવા પડશે. સાહેબ આમના પર બહુ દેવું છે. પ્લીઝ હેલ્પ અસ. ટીવીમાં જોયું છે સીઆઈડી ઓફિસર પ્રદ્યુમન, અભિજીત દયા કેમ આવા અઘરા કેસો સોલ્વ કરી નાખે. એમાં તમે તો સાચા સીઆઈડી છો. એ વાત બરાબર, પણ હમણાં હું સસ્પેન્ડેડ છું. તો બહુ સારું સાહેબ. એટલે તમે ઓન ડ્યુટી હોત તો અમારા જુગારના પૈસા શોધવામાં મારી મદદ થોડી કરત. તમે તો આમની ટીમમાં હોત ને. માનું છું સાહેબ, જુગાર રમવો ગુનો છે, પણ મોટો અપરાધ કયો સંજય સાહેબ? જુગાર રમવો કે ચોરી કરવી? સર શું કરીએ હવે? આમ તો પોલીસનું કામ જ છે ચોરને પકડવું, રાઈટ? ઇન્સ્પેક્ટર એમ રાઠોડ. લોકલ પોલીસ ચોકીમાં કોણ છે? જોશી સાહેબ. યસ સર. હવે હેલો. હા, ફસાઈ ગયા. શુક્લ વાત કરું છું. એક ચોરને પકડવાનો છે, એક ઇન્ફોર્મેશન વોટ્સએપ કરું છું, ચેક કરો ને જરા. હવે શું કરીએ સર? નીકળો. હા બાર આવો, બહાર નીકળો. જલ્દી જલ્દી જલ્દી. 4 કિલોમીટરના રેડિયસમાં નાકાબંધી લગાવો. ચલો ફટાફટ. ઓકે સર. જલ્દી જલ્દી. ચોર પકડાવો જ જોઈએ. અશ્વિનભાઈ, તમે તમારા વોચમેનને કહીને મેઇન ગેટ બંધ કરાવો. અને તમે બધા, આ કેસ જુગારનો છે એટલે ઓફિશિયલી તમે બધા અંદર જવા જોઈએ. પણ અત્યારે હું સસ્પેન્ડેડ છું. પણ જો તમારી ઈચ્છા હોય તો અનઓફિશિયલી આ કેસ હું સોલ્વ કરીશ. અને ઓફિશિયલી આવતીકાલ સવારની પહેલી ચા ગુનેગાર જેલમાં પીશે. બોલો, છે મંજૂર? તો તમારા બધાના ફોન અહીંયા મૂકો. બીજો ફોન. હા, તમારો બીજો ફોન. હવે કહો મને, તમને એકબીજામાંથી કોના કોના ઉપર શક છે? કોઈના પર નહીં? સાચું કહું તો મને તો તમારા બધા ઉપર શક છે. તમને અમારા બધા પર શક છે? અરે અમે લોકો તો એક ફેમિલી જેવા છીએ. પેલું શું કહેવાય છે, વસુધૈવ કુટુંબકમ. બરાબર છે, બરાબર છે. પણ પેલું એ કહેવાય છે ને કે પારકા પર શંકા કરવી એના પહેલા પોતાના પર કરવી. અને મારો અનુભવ કહે છે કે ચોર તમારામાંથી જ કોઈ એક છે. આટલા બધા લોકો ઘરમાં અને સ્થિતિ છે ગંભીર. શંકા કોના કોના પર મારો અંધારામાં તીર. નજર તો રાખવી પડશે, હવે થાય છે બહુ શોર. કરવી પડશે તપાસ બધામાંથી. કોણ છે ચોર? ગુલામ ચોર. કોણ છે ચોર? ગુલામ ચોર.
ગુલામ ચોર. લોકો 12 કરોડ 20 સીસીટીવી કેમેરા અને એક ચોરી. પરફેક્ટ પ્લાન હોત, પણ ચોરે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે હું એના પ્લાનમાં ડબકા મારવા આવી જઈશ અને એના પ્લાનની પથારી ફેરવી નાખીશ. ચોર પકડાશે એની ગેરંટી મારી, પણ હું જે પૂછું એનો સાચો જવાબ આપવો પડશે. કોણ કોણ આવ્યા, ક્યારે આવ્યા, કેટલું રમ્યા, કેટલું જીત્યા, કેટલું હાર્યા અને શ્વાસ પણ કેટલા લીધા, એ બધું જ જણાવવું પડશે. તો શરૂઆતથી શરૂ કરીએ. તૈયારી વહેલી સાંજથી શરૂ થઈ ગઈ હતી. ખાવા પીવામાં સેજે કસર રાખી નથી. પેલેસનો બેન્ક્વેટ હોલ પ્રોફેશનલ કસિનો કરતા કંઈ ઓછો નહોતો. વેલકમ ડ્રિંક્સ અને સ્ટાર્ટર્સ. કેશ કાઉન્ટરની ઉપર સીસીટીવી કેમેરાસ, 5,000 થી લઈને 10 લાખ સુધીના ટોકન કોઇન્સ, 1 કરોડનું મિનિમમ બાઇંગ રાખ્યું હતું. 7 કોર્સ મીલ ગાલા ડિનર. અને દુનિયાના ખૂણે ખૂણેથી મંગાવેલી બોટલોથી ભરેલું હતું અમારું બાર. ઇટ વોઝ અ પરફેક્ટ સ્ટાર્ટ ટુ અ ગ્રેટ ઇવનિંગ. તો શરૂ કરીએ ગુજરાતની સૌથી મોટી પત્તા પાર્ટી. તૈયાર? બસ બટેટા બફા એટલી વાર. બટેટા આજે સ્ટાર્ટર્સમાં બેક્ડ વડાપાઉં છે. એ વડાપાઉં સાંભળ, રમતા ન આવડતું હોય ને તો હરક પદુડી નહીં બનતી. હા, પૈસા ઉધારીના છે. હારી ગયા ને તો આપણા વડાપાઉં ખાવાના દિવસો આવી જશે. તને બહુ આવડતું હોય ને તો જીતી લેજે આજે પૂરેપૂરા 12 કરોડ. 12 કરોડ? દર વખતે આટલું મોટું રમો છો? દર વર્ષે નહીં સાહેબ, આ વખતે જરા પૈસાની વધારે જરૂર હતી હે ને? મજાક કરું છું. મેં એવું સાંભળ્યું છે આ તમારું ફર્સ્ટ ક્લાસ ફૂડ્સ બહુ કંઈ ફર્સ્ટ ક્લાસ ચાલી નથી રહ્યું. બિઝનેસ છે સાહેબ, અપડાઉન તો આવતી રહે ને. ઉપરથી માર્કેટ કેટલું ઠંડુ છે. તો પછી વેચી નાખો ને તમારી આ હવેલી, મહેલ, શું કહેવાય ને? આમ તો પહેલે જ કહેવાય, પણ વેચી ન શકું. પહેલેથી જ ગીરવે મૂકેલી છે. મેન્ટેનન્સ ઘણું આવતું હશે નહીં? રેવું પોસાતું નથી. ઝાડુ પોતાનો ખર્ચો 40,000 નો છે મહિનાનો, એટલે આને હોલિડે હોમ તરીકે વાપરીએ છીએ. આમાં તો ભલભલાનું દિવાળું ફૂંકાઈ જાય. હો, ફૂંકાઈ ગયું છે આમની ખોટી જુગારની લતને લીધે. અને હવે તો ખોટું બોલવા લાગ્યા છે. એમ? બિઝનેસ મીટિંગ છે, એક્ઝિબિશન છે, અને જાય ક્યાં? ગોવા કસિનોમાં. એકવાર તો કીધું સપ્તાહ છે અને ગયા ક્યાં? ગોવા. અરે પણ સાચા સપ્તાહ ગોવામાં હતી તો? તમે મને કહો, ગોવામાં કોઈ સપ્તાહ હોય? અરે ગયા મહિને બેંકોકમાં સપ્તાહ હતી. ગયો તો? નહોતો ગયો. ગોવા તો ગયો તો ને. ગોવામાં કોઈ સપ્તાહ હોય? તમે મને કહો. વિશ્વાસ કેમ નથી મારા પર? નહોતો ગયો. ના પાડી પાર્ટી નહીં રાખો. પોઈન્ટ પર આવો ને, પોઈન્ટ પર. સાહેબ તમે મને કહો, સોસાયટીમાં નામ છે આપણું, સ્ટેટસ છે, મોભો છે. બોલો. દર વર્ષે અમે પાના રમીએ છીએ. આ વર્ષે ન રમીએ તો લોકો બોલે કે નહીં, અરે અશ્વિન મજીઠિયાની આટલી કડકી ચાલે છે. પણ ચાલે તો છે જ ને. તમે? હિતેશ ધોળકિયા અને આ મારા મિસિસ લતા ધોળકિયા. અમે મોડર્ન ફૂડ્સનું મોડર્ન વિચારો વાળું કપલ. ઓહ, એટલે ફર્સ્ટ ક્લાસ ફૂડ્સના કોમ્પિટિટર્સ. ફ્રેન્ડ્સ. હું મારી મોડર્ન કારમાં મારી મોડર્ન બૈરીની સાથે 8 વાગે પહોંચ્યો. વેલકમ. આ મારું મોડર્ન ફૂડ્સનું ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. અને આ મારી નવી ફુલ્લી ઓટોમેટિક કાર. અરે વાહ,
ઓટોમેટિક એટલે ડ્રાઈવર વગર ચાલે? મજાક કરે છે? ફર્સ્ટ ક્લાસ છે, મોડર્ન છે. પ્લીઝ કમ ઇન. શરૂ અમે સાથે કર્યું હતું, પણ મારે કંઈક મોડર્ન કરવું હતું. એટલે કે મીન્સ જલેબીનો ખાખરા, મોજીતો મમરા, ચાઇનીઝ ચેવડો, બર્મીઝ ભૂસું. એન્ડ વેરી સૂન લોન્ચિંગ શેઝવાન મોહન થાળ. હાય, આઈ એમ DK, ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર, 17 times લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ વિનર ઓફ સાબરકાંઠા ફિલ્મ એક્સેલન્સ એવોર્ડ. અને ઓસ્કર નથી જોઈતો. મારે માટે તો મારા ફેન્સ જ ઓસ્કર છે. જે હું ગાડીમાંથી ઉતરું છું એટલે મારા ફેન્સ ઓટોગ્રાફ અને સેલ્ફી લેવા માટે તૈયાર જ હોય છે. બહાર આવી જાઓ, હું એકલો જ ઊભો છું. આ તમે? બ્રાન્ડ એમ્બેસેડર. મારા નામ પર વેચાય છે આ પ્રોડક્ટ. ઓલી બે DK હાલજો ને બોસ. પણ અશ્વિન કહેતો તો આજકાલ કઈ બહુ વેચાતી નથી. વેચતા આવડતી નથી. આવડે છે તો બસ લોકોને માત્ર દગો આપતા. ચાલ નીકળ. તમને નહીં, મને માણસો દેખાય છે. માણસો તો મને દેખાય છે. મને મરેલા માણસો દેખાય છે. યા ઓમ નો નો શુભ શુભ શુભ. આ કયો મંત્ર? બુશુ બુશુ યા ઓમ ફટ ફટ ફટ. છીકથી જતો રહ્યો? એ તો મને આવી. અચ્છા. બાય ધ વે, આઈ એમ સીમા કપાડિયા વિથ ડબલ A. ફેન્શુઈ અને વાસ્તુ કન્સલ્ટન્ટ, ટેરોકા રીડર, ન્યુમરોલોજી અને એસ્ટ્રોલોજી વિશે બધું જ જાણું છું. સરનામું સાઉથ મુંબઈ આલ્ટમાઉન્ટ રોડ. નેક્સ્ટ ટુ એન્ટિલિયા. એનું વાસ્તુ પણ મેચ કર્યું હતું. અરે વાહ. રણવીર, દીપિકા, વિરુષ્કા, આ બધાનું કરી નાખ્યું? જસ્ટ અ મિનિટ. ગુડ લક માટે. પણ આજે ગુડ લકની જરૂર મારા કરતા તો વધારે ચોરને પડવાની છે. બેસો. એટલે સીધા લગ્નમાંથી જ આવો છો? પોશાક છે. શું છે? પોશાક છે અમારો. અમે કાચપીપળા રાજ્યના મહારાજા રાજા હાજીવનદાસના સુપુત્ર હાર્દિક હાજીવનદાસ હાથી રાજકુમાર. હા હા હા. હા બોલો. અરે તમે બોલો. અમે કાચપીપળાથી અમારી રાજ સવારીમાં લગભગ 9 વાગે પહોંચ્યા અને અમારા નાનપણના બેસ્ટ ફ્રેન્ડને ભેટ્યા. પધારો પધારો. અશ્વેન અશ્વેન. ભાભી, તમને આમાં ગરમી નથી થતી? રાજા હાજીવન દાસ અમને હંમેશા કહેતા કે જ્યાં સુધી પરસેવો ના પડે ત્યાં સુધી મહેનત સફળ ના થાય. તમને ક્યાંય જોયા હોય એવું લાગે છે. મને નહીં, મારા ગુરુને જોયા હશે. શેર બજારના બિગ બુલ. એકદમ એમના જેવા જ કપડા પહેરો છો? વાતો પણ એમના જેવી જ કરું છું. કેમ ટેન્શનમાં લાગો છો? સાહેબ, મને રેડથી બહુ બીક લાગે છે. કેમ, તમે કઈ લફડા કર્યા છો? સાહેબ, લોચા લફડા અને જલેબી ફાફડા અને ગુજરાતીઓના જીવનમાંથી ખોઈ ન કાઢી શકે. ક્યાંક સાંભળ્યું હોય એવું લાગે છે. સોરી. ના ના, પતાવી દો, વાંધો નહીં. Oh, thank you.
Sonia Sisodia, social activist, philanthropist. One second. અમારા NGO નું કાર્ડ છે, જીવન દયા. તમે એક્ઝેક્ટલી કરો છો શું? દયા, duh. You can Google me. આવો 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 બા. આશીર્વાદ. મસ્ત છે તમારી બ્લેક સાડી. જેવું કમાઈએ એવું પહેરીએ. સાંભળીને બહુ દુઃખ થયું કે તારા જેવા ઈમાનદાર ઓફિસરો પણ સસ્પેન્ડ થવા લાગ્યા. આપણે ત્યાં જ પ્રોબ્લેમ છે બા. મારા જેવા ઈમાનદાર ઓફિસરો જ સસ્પેન્ડ થાય. તમે સંભળાવો, કેવી ચાલે છે ઇલેક્શનની તૈયારી? જીતી જવું એટલી. અને જીતી ગયા પછી સ્મગલિંગનો ધંધો ચાલુ રાખવાના છો? ડબલ કરીશ. વાહ, જુગારનો અડ્ડો ચલાવવા વાળો એ જુગાર રમે? એ આપણે બંધ કરી દીધું ને, નવું ચાલુ કર્યું. હા, સહી સિક્કા સાથે ફાઇનાન્સ હાલવાનું 8% પર. નવો બિઝનેસ હોય, નવી નોકરી હોય, છોકરીના લગ્ન હોય, બાપો મરી ગયો, એ બધામાં આપણે પૈસા હાલવાના. ખાલી ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરને નહીં હાલતો. ડુબાડ દે યાર. તીન પત્તીમાં તો મેક્સિમમ 9-10 લોકો જ રમી શકે. તમે 12 ને રમાડો છો? Only English. તીન પત્તી વિથ 12 people. They said ઘરનું જ છે. No club rules. બોલો, ને ક્લબના ડીલર્સ મંગાવ્યા. Where are you from? Zimbabwe. And you? Ні, пана пастре. Where is that? No English. શું નામ તમારું? મૂસા મૂસા મૂસા. અમે કોરસમાં બોલ્યા. ઈ મૂંગો છે. તમે કોણ? આ ઘરનો શ્વાસ, બધાનો ખાસ, સૌથી ટોપ બને મારી છાસ, ધ કેરટેકર જમના દાસ. મેં કઈ નથી કર્યું મેં કઈ. નામ દામજી કેટરિંગ વાળો છું સાહેબ. રસોડામાંથી આજ સુધી મેં એક રાયનો દાણો પણ નથી ચોર્યો. માવડીને અસમ ખાઈને કહું છું. ચૂપ. કેશિયર સાહેબ, 12 કરોડ રૂપિયા ગાયબ થયા છે. કેટલા બંડલ થાય? 1 કરોડ એટલે 2000 ની નોટના 50 બંડલ, તો 12 કરોડ એટલે 600 સાહેબ. દાદો છે તું. થેન્ક યુ સર. દાદો બધા જ આવી ગયા, દાદા આવવાના બાકી છે. દાદા તમે? તમે કોણ? છોટુ કાકા, મારા પપ્પાના મિત્ર છે. જિંદગી આખી કાંઈ નથી કર્યું, માત્ર લોટરીની ટિકિટો ખરીદી. જતી ઉંમરે લાગી. તમે? ચોરને પકડવા આવ્યો છું. ઓહો, ગુલામ ચોર રમવા આવ્યા છો? હા. ચાલો રમીએ, મજા આવશે. રમવાનું તો મેં ક્યારનું શરૂ કરી નાખ્યું છે. પૈસા તો ઘરની અંદર જ હોવા જોઈએ. ચોરે હોલિવૂડ સ્ટાઇલમાં ચોરી કરી છે. આટલું મોટું ઘર તપાસતા જ મને 1 કલાક લાગ્યો. વચ્ચે તો હું ખોવાઈ પણ ગયો. ઘરના બધા જ રૂમ લોક હતા, સિવાય કે કસિનો રૂમ, ડાઇનિંગ રૂમ, બાર એરિયા, આ લોબી જ્યાં કેશિયરનું ટેબલ લાગે, ઘરનો વરાંડો, તિજોરી અને તિજોરીનો બાજુવાળો રૂમ. અમુક જ રૂમમાં બારીઓ હતી. મેઇન સ્વિચ બંધ કરીને જોઈ તો જનરેટરને એની મેળે ચાલુ થતા લાગી 1 મિનિટ ને 40 સેકન્ડ. પુરાવાના નામ પર પણ એક કાગળનો ટુકડો જ મળ્યો. સાલું સમજાતું નહોતું કે આટલા બધા સીસીટીવી હોવા છતાંય 12 કરોડ ગયા તો ગયા ક્યાં? સ્વાભાવિક છે કે ચોર એને ગાડીમાં છુપાવે. બધી ગાડીઓ પણ ચેક કરી. આનો ડ્રાઈવર ક્યાં છે? સર બાથરૂમ છે, વાગ્યો છે. ચાવી છે, ગાડી બતાવી દઉં? હા.
પૈસા એમાં પણ નહોતા. આ બધું કર્યું તો કર્યું કોણે? શું લાગે છે કોણે કર્યું હશે? લતા. બા. ડીકે. હિતેશ. અશ્વિન. હર્ષદ. ડેવિડ અને જોવાના. નો ઇંગ્લિશ. ये पापा ना पास रहे. હા હા હા, છોટુ કાકા જે ન કરી શકે એ જ કરે. શુભ શુભ. તમે આટલા જ્ઞાની છો, આટલું શુભું શુભું કરો છો, તો આ અશુભ ઘટનાને ટાળવાનો ઉપાય કેમ નહીં આપ્યો? આપ્યો તો ને ફુવારો. આજે સવારે જ મોકલાવ્યો. ઈશાન ખૂણામાં ફુવારો મૂકવાથી ઘણો ફાયદો થાય છે. શુભ શુભ શુભ. ટેપ ટેપ ટેપ. આ શું? આ પવિત્ર પાણી તમારી બધી જ સમસ્યાઓ પર પાણી ફેરવી દેશે. આ 4 હાથી તમારી બધી જ ઉપાધિઓનો ભાર ઉપાડી લેશે. વાહ. અને આ યલો લાઈટ અમને શ્રીમંત બનાવશે? ના, એનાથી આ ફુવારો મોંઘો દેખાશે. ચલો ચલો એક સેલ્ફી પાડી લઈએ. આવો આવ ને આરતી. આવ આરતી. વચ્ચે જ ગુસ્સો હોય છે. હવે જોજો બધું જ સરસ થઈ જશે. અરે કંટોળો સરસ થઈ જશે. તમે જે અમારા બાથરૂમમાં આટલો મોટો સિક્કો ખાતો દેડકો મુકાવ્યો છે, એનાથી અમારા લગ્ન તો નથી થતા, પણ અંધારામાં એને જોઈને અમને પીપી થઈ જાય છે. અરે સીમાટી, તમારી દીકરી ઈશાનીનું બાકી છે ને, કરાવી દો ને આ બંનેનું. મને મારો જમાઈ મળી ગયો. અરે વાહ. કોણ છે? મળાવીશ મળાવીશ, તમને બધાને મળાવીશ. પહેલા ફોટોઝ અપલોડ કરી લઈએ. અત્યારે કલ્યાણી કલાક છે. એટલે હમણાં ફોટો અપલોડ કરશું તો આપણને વધારે લાઇક્સ મળશે. અહીંયા નેટવર્કનો ઇશ્યુ છે. તારો વાઈફાઈ પાસવર્ડ આપને. ના, હા એ જ પાસવર્ડ છે. NAA. અરે સીમા આંટી, ઈશાનીના ટોયલેટમાં શું મુકાવ્યું છે એ તો કહો, જેનાથી અમારા પણ લગ્ન થઈ જાય. લગ્ન કરવાની બહુ ઉતાવળ છે નહીં? હા. આટલા મોટા અપરાધમાં 9-10 વર્ષની સજા તો ચોક્કસ થશે. જુઓ, અમે ચોરી નથી કરી. અહીંયા કોઈ પણને પૂછું ને તો એમ જ કે મેં ચોરી નથી કરી. શી? બોલ, શું કેમ કરી ચોરી? મેં નથી કરી ચોરી. જોયું શું કરતો તો? વાતો સાંભળતો તો? ના, હું તો વેટી ગોતો તો. પડી ગઈ. રાજકુમાર, તમારો પગ ખસેડો. સાચું બોલે છે. હા, તો એમ કહેશો તમારા અને અશ્વિનભાઈના સંબંધ કેવા? એકદમ સાળા બનેવી જેવા. ઓહો, આવી ગયા તમે? રમવા આવે છો કે જમવા? સાંભળ, તારા પૈસા પતી જાય ને તો મારી પાસે નહીં માંગતો. હા, તમારા પૈસા પતી જાય તો મારી પાસેથી લઈ લેજો. હા, એક બહુ જ મોટી અમાઉન્ટ આપવાની છે. હા, શનિની સાડાસાતી પતી ગઈ લાગે છે. અશ્વિન કુમાર, ગજવામાં મની હોય ને તો કુંડળીમાં શનિ હોવાથી કોઈ ફરક નથી પડતો. ક્યાંક સાંભળ્યું એવું લાગે છે. એ અશ્વિનિયા. અરે લાલાભાઈ, લાલાભાઈ પીજો. હા, તે પીશ જ ને, મારા પૈસાનું પીવું છું. આવ્યો. બા, વિજય ભાવા. બા, આજે તો મારા હાથનો પીશ, પેગ પીશ. એટલે તમે બંને પાછા બોલવા લાગ્યા? ધંધો થયો તો ફેલ, જવું પડ્યું તું જેલ. ત્યારે મેચ તો આની કરાવી હતી બેલ. શું બોલ્યા તમે? દારૂ તમારા પૈસાની હતી એટલે? અરે મારું કેટલું નુકસાન થયું યાર. પણ પૈસા તો બધાને ગયા છે. પણ મારા વધારે ગયા ને. અને 5 દાડા સુધી સામેની ટાંકીમાં પૂરી દો. બસ. હમાય, અહીંયા પાસે આય. કેમ બે?
શું કર્યું હમણે? ધંધો શરૂ કર્યો હતો. શેનો? પેટ્રોલ પંપ ખોલ્યો હતો. તોય લોસ? પહેલા માળે ખોલ્યો હતો ને એટલે. તું બોલ. આપણે વાત થઈ હતી ને? હા એ અને રૂપિયાનો કોથળો લાવી બે આપી દે. આપી દે ફટાફટ. એ 2 કરોડ પૂરા છે. હા ના 3 કરોડ આપી દઈશ. હા 4 દિવસમાં. એ તો આઉટ. હું તો મુંડાઈ ગયો સાહેબ. એક બાજુ રમવાના પૈસા નહોતા અને બીજી બાજુ મિનિમમ બાઇન ડબલ કરી નાખ્યું. સાહેબ પૈસો પૈસાને ખેંચે. મને શું લાગ્યું કે મોટું રમીશ તો મોટું જીતીશ. અચ્છા. એ બાને માર્કેટમાં જે ઉધારી છે અડધા પૈસા ચૂકવી દઈશ. અને મોટું હાર્યા હોત તો શું 10 ને બદલે 12 કરોડની ઉધારી થઈ જાત. પણ હવે તો માર્કેટના 10 અને આજના 12 એટલે ટોટલ 22 ચૂકવવા પડશે. મને કો રમવાનું શરૂ થયું પછી શું થયું? ઓલમોસ્ટ બધા જ આવી ગયા હતા સાહેબ. લગભગ 9:30 વાગે અમારા મોંઘા ઇમ્પોર્ટેડ ડીલર ડેવિડ ભાઈએ પોતાની સ્ટાઇલમાં પત્તા શફલ કરવાનું શરૂ કર્યું. ગેમ શરૂ થવાની જ હતી ત્યાં મેં એમને કહ્યું, અરે વેઇટ ઉત્સાહી જલ્દી કેમ છે? 3 more people are coming. વેઇટ. ઓકે. આવી ગયો. અરે કોણ આવ્યું? કોણ? ચંદ્ર ચોથા ઘરમાં આવી ગયો. આ મુહૂર્ત મંગળ છે. શુક્ર મકર રાશિમાં પ્રવેશે એ પહેલા ચાલુ કર. ના ભાઈ. બેઠો તું ફાઇનલી ફ્લાઇટમાં બેઠો. જો ભાઈ આ ફ્લાઇટ મિસ થઈ ગઈ ને તો આવતીકાલ રાત સુધી બીજી કોઈ ફ્લાઇટ નથી. હા ભાઈ બેસી ગયો છું. ફ્લાઇટ ટેક્સી થઈ રહી છે. શું? ફ્લાઇટ ટેક્સી થઈ ગઈ? તારી ભરી થાય તો તું આવતીકાલે રાત્રે આવીશ. પ્લેન જ્યારે ચાલતું રનવેના ટેક ઓફ પોઈન્ટ સુધી આવે ને એને ટેક્સી કહેવાય. હા ગજબ કહેવાય. એટલે ટર્મિનલથી પ્લેન સુધી આવવાનું બસમાં, પછી પ્લેન ટેક્સી થઈ જાય. તો આપણો જે સામાન હોય એ બધો પાટા પરથી શેમાં આવે? રિક્ષામાં? ના, ટ્રેક્ટરમાં. હે? હા, ટ્રેક્ટર જ તો સામાનની ટ્રેન બનાવીને લઈ આવે ને. હું જસ્ટ પહોંચી હતી અને અશ્વિન વાર ટેન્શનમાં હતા. મેં તો ઇમિડિયેટલી પૂછી લીધું, કોણ આવે છે, ક્યાંથી આવે છે? નથી પૈસા વાળો. સલોનીનું લાઈફમાં એક જ એમ છે સાહેબ, પૈસા વાળો છોકરો શોધવાનો અને લગ્ન કરી લેવાના. શું પૈસા વાળો એટલે શું? હા, ખાલી પૈસા વાળો નહીં, બહુ જ પૈસા વાળો. એટલે દેખાવ, સ્વભાવ, વિચારો એ બધું કઈ મેટર જ નથી કરતું. અમેઝિંગ ઇવેન્ટ થઈ હતી અને આ મારા 40 લાખ. એક મિનિટ. 40 લાખ? ઓકે 50. 50 લાખ? Has she lost it? 50 લાખ. પેક. Get out. Back. Back. શુભ. No, back. હાશ, થેન્ક યુ. આ શું ખાલી 51 લાખ? 50 લાખ તો આપણા ઘરના હતા. લાખ રૂપિયા તો કમાણી ને. તમે લોકો શું રમતા હતા? Muflis, Louis cards win. તારા કાર્ડ આપતો. લોએસ્ટ કાર્ડ રમતા હતા ને? તો છે ને થોડી તેડી. સાથે એકો પણ છે. એક્સક્યુઝ મી. હા આવતો જરા. આવ. હા, લાખ રૂપિયા તો કમાણી ને. હરક પદોડી હારી ગયા હોત ને તો આપણા 50 લાખ ઘૂસી જતા. સાંભળ, હવે જ્યાં સુધી ઓલા ભાઈ ના આવે ને ત્યાં સુધી ચૂપચાપ પેક કરતી રહેજો. હું તો આવી ગયો. આવો. કેવી છે? કોણ? તૈયારી રમવાની. સરસ. આવો. 12 કરોડ મારા જ છે. બધાને લૂંટી જ લેવું છે. લગભગ 10 થી 11:30 ની વચ્ચે વેરિએશન રાઉન્ડ ચાલ્યો. Get out. Joanna, for you. All in.
આપવા દો. એક મિનિટ. છોટુ કાકા આવ્યા અને લાઈટ ગઈ. એની વચ્ચે મારે છે કઈ જાણવા જેવું છે ખરું? એકચ્યુઅલી વેલ ના. યાદ આવ્યું? રમતા રમતા મારો એક સિક્કો નીચે પડી ગયો. સિક્કો લેવા હું નીચે નમ્યો અને મેં જોયું એકબીજાને પગ ખંજવાળતા હતા. રાજકુમાર વિચિત્ર મોડું બનાવતા હતા. Back. Excuse me. પહેલી વાર એવી છોકરી જોઈ જે અમારા પૈસાને નહીં પણ અમને પ્રેમ કરે છે. જાણવા જેવી એક વાત કહું? પેક. જેવું હું ઉપર જવા ઊભો થયો, લાલાનો ફોન વાગ્યો. ડ્રાઈવરને મોકલો તો બીડી લેવા. બાને પીવી હતી. તમે બીડી પીઓ છો? ક્યારેક. અને શંકા કરવી હોય તો આ ડીકે પર કરો. ઓ હલો, મારા પર કેમ? શું કરતો તો? મેથડ એક્ટિંગ. મેથડ એક્ટિંગ? ઓ યા, એક્ટિંગનો એક એવો પ્રકાર જેમાં તમે તમારું પાત્ર રોજના જીવનમાં જીવવા લાગો. જેમ કે મારી 2 વર્ષ પહેલાની ફિલ્મ ભિક્ષાંદેહી. તમે માનશો નહીં, એના રોલની તૈયારી માટે 1 મહિના સુધી હું ફૂટપાથ પર સૂતો. ફાટેલા તૂટેલા કપડાં પહેરા મેં, વધેલું ઘટેલું ખાતું. અને ત્યાર પછી હમણાં ગયા વર્ષની મારી ફિલ્મ કનુભાઈ સિક્રેટ એજન્ટ. એને માટે બોસ પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરીને કરાચીમાં જઈને બિરયાનીની લારી ચાલુ કરી. અને મારી આવનારી ફિલ્મ ચોર ચોર પકડો પકડો, એમાં હું ઇન્ટરનેશનલ ચોર બન્યો છું. દેશ વિદેશના અમીરોના પૈસા ચોરી કરીને ગરીબોને આપીશ આપણા દેશના. અચ્છા, એટલે તમે જે તિજોરીમાંથી પૈસા ચોર્યા એ તમારી મેથડ એક્ટિંગનો ભાગ હતો? એને ઓવર એક્ટિંગ કહેવાય. તમને બંનેને શાનું હસવું આવે છે? તમે બંને જ બોલ્યા હતા ને? આજે તો 12 કરોડ આપણે લઈ જઈશું. જુવાના, ગુડ લક. બોલો બોલો, ક્યાં છે 12 કરોડ? અરે એટલું જ નહીં, આ તો એ પણ બોલ્યા હતા. અમે તો વિચારીએ છીએ કે 10-12 કરોડનો ગોવામાં એક પ્લોટ જ લઈ લઈએ. હા, તે તમે પણ બોલ્યા હતા ને કે હું વિચારું છું કે 12-15 કરોડનો એક આખો બીચ જ ખરીદી લઉં. તે આ 12 કરોડથી જ લેવાના હતા બીચ. તારો બાપા બીચ વેચવા બેઠો હતો અને લેવાની ખાલી વાત જ કરી હતી. ઓકે, લઈ થોડો લીધો હતો. અને સંજયભાઈ, આ બંનેને તો એવું છે, જો આ બધા જાણે છે કે જ્યાં સુધી એમની સામે ફેંકાફેંકી આપણે ન કરીએ ત્યાં સુધી આ ફેંકવાનું બંધ જ નથી કરતા. આ હ રાશિ વાળા છે ને, હોય છે જેવા. બેન, ઓહો, અહીંયા 3 જણા છે નહીં? એટલે એવું નથી, એટલે હું એમ કહેતી હતી કે આમ થોડા હોય છે એવા. એવા એટલે એક્ઝેક્ટલી કેવા? લોભિયા, ચાલુ, કપટી, વાયડા, અળવિતરા, લબાડ, ઢોંગી, નાલાયક, ગધેડા, અકલમઠા, નપાવટ, નકામા. ઓહો બેન, બસ 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 બસ. હા, એટલે આ હું નથી કહેતી, પણ માનવા વાળા માને છે. અને સ રાશિ વાળા તો એક નંબરના સંજય. હા, સલોની. અને અમે સ રાશિ વાળા છે ને સુપરકેલિફ્રેગિલિસ્ટિક એક્સપિયાલિડોસિસ હોય છે. ઓકે,
વાહ શું બેબ એટલે એટલે સ રાશિ વાળા ચોરી તો ક્યારેય ન કરે અને બ રાશિ વાળા તો દૂધે ધોયેલા હોય છે અરે શેની વાત ચાલી રહી છે? અરે તમે બેસી રહો ને સંભળાતું નથી ને અરે શુભ શુભ આ તમારું વોટ્સએપ રાશિ રમવાનું બંધ કરો. સાહેબ, મને ખબર પડી ગઈ છે કે આ સ્કેમ પાછળ આ બધામાંથી જ કોઈ એક છે. એટલે હું તો નથી જ એમ. શું હું નથી, તું જ છે. હવે સમજાયું કે માને પરાણે બ્રેક લેવડાવ્યો? કારણ કે આપણે બ્રેક લઈએ એટલે આપણે ટેબલ પરથી ઊભા થઈએ, આમ તેમ વિખરાઈ જઈએ. આ ચૂપચાપ જઈને મેઇન સ્વિચ બંધ કરે, ઉપર દોડી જાય અને ચોરી કરે. બરાબર નક્કી ચોર આ જ છે. સરસ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તમે ક્યાં જાઓ છો? કેમ? તમે કેસ સોલ્વ કરી નાખ્યો ને, તો મારી શું જરૂર છે? નહીં, હું તો આપણે ત્યાં આ જ પ્રોબ્લેમ છે. અભિપ્રાય માંગો ને તો નિર્ણય મળે, અને નિર્ણય માંગો તો કઈ ના મળે. સોરી. ક્યાં હતા આપણે? ત્યાં. એક સેકન્ડ હું તમને કહું, હર્ષદને ક્યારની ભૂખ લાગી હતી. એ 2-3 વાર બોલી ચૂક્યો હતો. હવે તો બ્રેક લઈએ. અરે બહુ ભૂખ લાગી છે યાર. બે યાર રોજ ડૂચા છે, એક દાડો નહીં ડૂચા તો મરી થોડો જવાનો છે. આડો સમજતો નથી યાર. ઓ બિગ બોલ, માંડ સારા પાના આવે છે, જપને શાંતિથી. ઓ યાર આપણી ગેમ કરેલા છે. અને હવે ખાવાનું નામ લેતો જ નહીં. અરે એક સેકન્ડ, 11:30 થવા આવ્યા. એ ક્યારનો ભૂખ ભૂખ કરે છે. આરતી જમી લઈએ. હા, હું જમવાની તૈયારી કરું. હા ઈશાની, બોલ બેટા. ફુવારા જેવો છે. લાઇટર ક્યાં છે? એટલે તું સિગરેટ પીએ છે? હું સિગરેટ નથી પીતો, પણ ખિસ્સામાં લાઇટર જરૂર રાખું છું, ધડાકો કરવા માટે. આ ક્યાંક સાંભળ્યું એવું લાગે છે યાર. હું મારી દીકરીને વિડીયો કોલ પર ફાઉન્ટેન દેખાડતી હતી ત્યાં જ. ચલો. સાહેબ, સાહેબ ક્યાં જાઓ છો કે સાહેબ? મારી વાત સાંભળો સાહેબ. સાહેબ થયું શું તો કહો. બધી ખબર પડશે હમણાં. ચલો ચલો, એ બંધ કરો બધો. બોટલ ચેક કરો, ઉપર ચેક કરો બધું. સાહેબ, અરે કાકા તમે બેસો. સાહેબ તમે અરે આમ કેમ કરો છો સાહેબ? રૂપિયા મોકલાવી આપ્યા છે. દારૂ અને જુગાર, ઉપરથી રિશ્વતની વાત. એ હાલતા નહીં ત્યાંથી. સાહેબ તમે શાંતિથી ટેબલ પર બેસી આપણે. અરે આ લાઈટને શું થયું? લાઈટને શું થયું? મને લાગે છે અશ્વિને બિલ નહીં ભર્યું ગરીબડા. અરે કોઈ કરો નહીં, લો જનરેટર ની વેળે ચાલુ થઈ જશે. મારા કોન્ટ્રાક્ટ પર લગાવો. ચલો છોડો સમજાવને છોડો. ચોર! અરે ભાઈ પકડો! અરે ઘરમાં ચોર ઘૂસ્યો છે. ક્યાં છે ચોર? ક્યાં છે? ચોર! ઓ માય ગોડ! ભાગો ક્યાં છે તું? આરતી, હું તિજોરી પાસે જાઉં છું. હું તિજોરી તરફ ભાગ્યો. હું પહોંચું એની પહેલા જ મેં જોયું. જેવી પાછી લાઈટ આવી મેં જોયું, સલોની અને રાજકુમાર હા તિજોરી રૂમની બહાર ઊભા હતા અને ત્યાં તમે આવ્યા. અત્યારે ઘંટડી કોણે વગાડી? કોણ અત્યારે? તમે કોણ? દર્શન છે. દર્શન કોણ? દર્શન મોતાબ. એ બરાબર, પણ કોણ? મારો ફ્રેન્ડ છે.
આવ ને દર્શન આવ પ્લીઝ વેલકમ. ક્યારનો તારી રાહ જોતો તો. ભાઈ બધું બરાબર છે ને? હા તારો વોચમેન મને અંદર નહોતું આવવા દેતો યાર. તને ફોન કરતો તું ફોન ઉચકે નહીં. પછી માંડ એને કન્વિન્સ કર્યો કે ભાઈ તારો ફ્રેન્ડ છું ત્યારે છોડ્યો મને. કઈ વાંધો નહીં. કેવી રહી ફ્લાઇટ? આજ છે ને પેલા પ્લેન વાળા ભાઈ? હા આજ છે. રમવા આવ્યા છે. થોડું મોડું થઈ ગયું એમને. આવ ને. 1 કરોડ લાવ્યા? ના એટલે રમવા આવ્યા છે ને, તો રમવા માટેના 1 કરોડ લાવ્યા? ફ્લાઇટમાં 1 કરોડ કેશ કેવી રીતે લાવું? અશ્વિન મારો ફ્રેન્ડ છે, અમે સમજી લઈશું. આવ ને. ક્યાંથી આવ્યા? ગોવા, પંજીમ. બોર્ડિંગ પાસ દેખાડી દે. ઓકે આવ ને. થાકી ગયો હોઈશ. આવો બેસ. સાહેબ બેસી શકે ને? હા હા, તમારું જ ઘર છે, તમારા મહેમાન છે. બેસાડો, જમાડો, સુવાડો, જે કરવું એ કરો. ફોન પ્લીઝ. બેસો બેસો, તમારું જ ઘર છે, બેસો. તમે બંને એકબીજાને કઈ રીતે ઓળખો? એક ફ્રેન્ડને ત્યાં પાર્ટીમાં મળ્યા હતા. ક્યાં મળ્યા હતા? એક ફ્રેન્ડને ત્યાં કાર્ડ પાર્ટીમાં મળ્યા હતા. તો સાહેબ બહુ સરસ રમે છે એટલે અમારી દોસ્તી થઈ ગઈ. મેં એમને કહ્યું કે પધારો અમારે ત્યાં, અમારા ટેબલની શોભા વધારો. એક મિનિટ. આ શું થઈ રહ્યું છે અહીંયા યાર? શું થઈ રહ્યું છે? અને કોણ છે આ? કોઈ મર્ડર થયું છે કે? ચોરી થઈ છે. રૂપિયા 12 કરોડની ચોરી થઈ છે. અને હું સીઆઈડી ઓફિસર સંજય શુક્લ ચોરને પકડવા આવ્યો છું. મને એમ હતું કે ચોર આ બધામાંથી જ એક છે, પણ હવે તમે આવ્યા છો તો શંકા તમારા ઉપર પણ જઈ શકે. સાહેબ, ચોર ચોરી કરીને ઘરથી દૂર ભાગે, ઘરે પાછો ના આવે સાહેબ. બરાબર છે. બરાબર, એકદમ બરાબર. પણ મને એક વાત ખાલી બરાબર નથી લાગતી. અરે રમવા આવ્યા છો તો રમવાના 1 કરોડ. અરે યાર, તમને કીધું ને અમે હિસાબ કરી લેવાના હતા. હા કરેક્ટ. આમના 1 કરોડ એટલે એમ કે આ આવ્યા એની પહેલા 12 લોકો રમતા હતા. દરેકના 1-1 કરોડ પકડીએ તો કેટલા થાય સાહેબ? 12 કરોડ. કરેક્ટ. હવે એમ વિચારો કે ચોરી થઈ જ નથી અને તમે બધા સરસ મજાનું રમી રહ્યા છો, ઇન્ક્લુડિંગ તમારા આ ગોવાથી જે મિત્ર આવ્યા છે ને એ પણ જ્યારે સવારે હિસાબ કરવાનો આવત તો પૈસા 12 લોકોની વચ્ચે નહીં, 13 લોકોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાત. હવે વિચારો કે તમે, ભાભી તમે અને તમારા આ મિત્ર 3 જણા સાવ હારી જાત તો તમારે ચૂકવવાના કેટલા આવત? 1 નહીં, 2 નહીં, કેટલા? 3 કરોડ. 3 કરોડ. વાહ, પણ તમારી પાસે તો 2 જ હતા. હવે આ બાકીના 1 કરોડ તમે લોકો ચૂકવવાના હતા? હલો, વર્ષોથી નિયમ છે કે એકવાર ગેમ પતે ને એટલે હિસાબ રોકડો કરીને જ જવાનું. વાહ, Absolutely. That's right. અશ્વિનભાઈ, કાં તો તમને ખાતરી હતી કે તમારા જે ગોવાથી મિત્ર આવ્યા છે એ હારવાના નહોતા, અથવા તો એ રમવા આવ્યા જ નહોતા, ચોરી કરવા આવ્યા હતા. ઇનફ. ઓ સાહેબ, હું ચોરી કરવા નહોતો આવ્યો. હું એક પ્રોફેશનલ ગેમ્બલર છું. ગોવાના કસિનોઝમાં પ્રોફેશનલી રમું છું મોટા મોટા લોકો માટે, અને આજે પણ અહીંયા પ્રોફેશનલી જ રમવા આવ્યો છું. આની માટે નામ મોટા, દર્શન ખોટા. ક્યાં હતા આપણે? સાંભળ, અમારે ત્યાં દર 7-8 3 પત્તી રમાય છે. આ વર્ષે બધા મિનિમમ 1-1 કરોડનું બાઇન્ડ કરવાના છે. હું તારી અમદાવાદની સાંજની 4 વાગ્યાની ફ્લાઇટ બુક કરાવીશ અને અહીંયા આગળ પાર્ટી શરૂ થશે રાત્રે 8-9 વાગે. અહીંયા હું બધાની સાથે તારી ઓળખાણ મારા ફ્રેન્ડ તરીકે કરાવીશ. હા, પણ 1 કરોડ કેશ? અરે કોઈ પૂછે તો કહી દેવાનું. ફ્લાઇટમાં થોડી 1 કરોડ કેશ લઈને આવું, હે ને? એ હું ને અશ્વિન સમજી લેશું. પણ ભાઈ, તું પ્રોફેશનલ ગેમ્બલર છે ને એટલે તારા પર ભરોસો મૂકું છું. હરાવતો નહીં. મારી પાસે માત્ર 2 કરોડ છે.
હારી ગયો ને તો લેવાના દેવા પડી જશે. રિલેક્સ અશ્વિનભાઈ, મિનિમમ 2 ના 6 તો કરી જ આપીશ, પણ હા પ્રોફિટમાં 15% મારા. બસ તો ડન. પ્લાન શું છે? સિમ્પલ છે. જો ભાભી, તમારા કાર્ડ સારા હોય તો તમે ઉધરસ ખાજો, બરાબર? સરસ. એ ભાઈ, બારે માસ આનું ગળું ખરાબ રહેશે. ખોટા સમય સાચી ઉધરસ ખાધી ને તો કરોડોનું નુકસાન થઈ જશે. બીજું કઈ આપને? અરે તો ભાભી તમે વીટી ફેરવજો અને અશ્વિનભાઈ તમે ઉધરસ ખાજો, અને જો મારા કાર્ડ સારા આવશે તો મારી દાઢી ખંજવાડીશ. આમ, અને જેવું હું આમ કરું એટલે તમે બંને પેક થઈ જજો. ડન. એટલે ચોરી તમે કરી છે એમ ને? ચોરી નહીં સાહેબ, ચીટિંગનો પ્લાન હતો. પણ તમારા મિત્ર લંકા દહન થઈ ગયા પછી સીતાહરણ કરવા આવ્યા નહીં? આની 4 વાગ્યાની ફ્લાઇટ મેં બુક કરી હતી, 3000 રૂપિયાની. એ મિસ કરી એને, અને એના પછીની ફ્લાઇટ રાત્રે 9 વાગ્યાની હતી. 20,000 રૂપિયા તો પણ મેં ખર્ચા સાહેબ. એ રાત્રે 11 વાગે અમદાવાદ પહોંચ્યો ને, અહીંયા આવતા 3-4 વાગી ગયા. આ મોડો આવ્યો ને એટલે તમારે ચોરી કરવી પડી નહીં? નહીં, સાચું કહું છું સાહેબ, ચોરી નથી કરી સાહેબ. મારો ચીટિંગનો પ્લાન હતો, ચોરીનો નહીં. પણ ચોરી થઈ તો છે ને. પ્રાર્થના કર કે ચોરાયેલા પૈસા પાછા મળે, નહીં તો અમે તારી પાસેથી એક પાય વસૂલ કરીશું. સાહેબ, પ્લીઝ મને આ પૈસા શોધવામાં મદદ કરો સાહેબ. સાહેબ, કોણ હશે ચોર? છોટુ કાકા. શું? કદાચ બા સલોની. એક્સક્યુઝ મી? હર્ષદ. આ લોકો પણ નથી? હોઈ શકે. જુવાના, ડેવિડ, ઘરના નોકર, ડ્રાઈવર. નક્કી એ લોકોએ મળીને કર્યું હશે. બિલકુલ નથી કર્યું. તો પછી કોણે? સીમાબેન. વોટ? લાલા, લતા હિતેશ ધોળકિયા, ડીકે, ઓહલો, દર્શન અને તમે. ભાભી, જરા ચા મૂકશો બધા માટે સરસ મજાની? સર. આવું. ચાની મજા તો બધાને મળશે, પણ જેલની સજા રેડ પાડવા આવ્યા હતા, પણ જેવા અહીંયા આવ્યા લાઈટ જતી રહી. 12 લોકોના મળીને 12 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે સર. સાહેબ, મને રેડથી બહુ બીક લાગે છે. ફર્સ્ટ ક્લાસ ફૂડ્સના કોમ્પિટિટર્સ. ચોર તમે તો નથી ને? 12 કરોડ મારા જ છે. જે ન કરી શકે એ જ કરે. લાલાનો ફોન વાગ્યો. આવડે છે તો બસ લોકોને માત્ર દગો આપતા. સલોની અને રાજકુમાર હા તિજોરી રૂમની બહાર ઉભા હતા. ચર્ચાઓ થઈ ગઈ, વાતો થઈ ઘણી, નવી એક વાર્તા અહીંયાથી બની. ઇરાદા સૌના જોઈ લીધા મેં, બધા તાળાઓ ખોલી દીધા મેં. ખુલ્યા હવે દરવાજા, લગાડ્યો આખો જોર, કરવાની છે તપાસ બધામાંથી. કોણ છે ચોર? આ ગુલામ જ ચોર છે. ચા? સ્કોચના ટાઈમે ચા પીવી પડશે. લાવો. છોટુ કાકા, મસ્ત આદવાળી ચા બનાવી છે. ડેવિડ જોવાના, ટી? ये पाना पास्त्रे. जो बेटा पाना बाना पात्रे, तू मस्त रे. ગુલામ ચોર. શીખી ગયો. ચલો ફરી રમીએ. લાલા,
તને યાદ છે બેટા કે આપણે પહેલી સોપારી પેલા બિલ્ડરને કિડનેપ કરવાની લીધી હતી. તું એને કિડનેપ કરવા ગયો તો ખરો, પણ એ બિલ્ડર તો સાડો બોડી બિલ્ડર નીકળ્યો. અને તને એને જે ધોયો છે ખોખરો કરી નાખ્યો. આહાહા, શ્રવણ અને જ્ઞાનવંતીની જોડી. વાહ. ચા? લાવ લાવ લાવ. એક વાત પૂછું? હા પૂછો. તમે છોટા કેમ પડ્યા હતા? એમાં એવું થયું ને, ગેંગ વોર ચાલી રહી હતી. એક પછી એક અમારા માણસો ઘાયલ થઈ રહ્યા હતા. દુશ્મનો બા સુધી પહોંચી ગયા હતા અને ત્યાં જ બાએ બૂમ પાડી, લાલા ઘોડો ચલાવ. અને મેં ઘોડો ચલાવ્યો. પછી સહેજ સમજ ફેર થઈ ગઈ. બાએ ડિસ્કાઉ વાળો ઘોડો ચલાવવાનું કીધું હતું અને હું તબડક વાળો ઘોડો ચલાવીને જતો રહ્યો. કરીશું, ફરી પાછો બિઝનેસ કરીશું. ચાલો આનો ધંધો ખતમ. ચાલો હવેથી બધી પાર્ટીઓ આપણે ત્યાં. ચાલો. થેન્ક યુ. વેલકમ. અચ્છા ભાભી, આમ તો અશ્વિન નહીં માને, પણ તમે કહેશો તો કદાચ સમજી જશે. શેની માટે? તમારી કંપની અમને વેચી દો, માથેથી દેવું ઉતરી જશે. અને અશ્વિન ઈચ્છે તો અમારે ત્યાં. અશ્વિન ઈચ્છે ને તો એને તમારે ત્યાં. યુ સી ધ નેચર ઓફ આર બિઝનેસ ઇઝ વેરી સિમિલર. તમે પાનાનું સ્કેમ કરો છો અને હું શેર્સનું. પાર્ટનર બનશો? ના ભાઈ ના, શેર માર્કેટમાં જોખમ બહુ છે. દર્શનભાઈ, માર્કેટમાં સૌથી મોટું જોખમ તો જોખમ ન લેવામાં છે. આ ક્યાંક સાંભળ્યું એવું લાગે છે. ભાઈલું ચા. થેન્ક યુ દીદી. મને ચા આપો ને. પતી ગઈ છે. ચાલ. તબડક બેબી. આઈસલેન્ડમાં આઈસ સ્કેટિંગ કરતા કરતા એકબીજાને વરમાળા પહેરાવશું અને આઈસ્ક્રીમ થી મોઢું મીઠું કરશું. પણ બેબી, આઈસલેન્ડમાં તો આઈસ જ નથી. ન હોય તો આઈસ ક્યાં છે? ગ્રીનલેન્ડમાં. તો આઈસલેન્ડમાં લેન્ડ ગ્રીન છે. ચા પીઓ. ભાભી, અમારે તમને એક વાત કહેવી હતી. જો અશ્વિન અમારો ખાસ ભાઈબંધ છે એટલે જ્યાં સુધી અમે છે તમને પૈસાની તકલીફ નહીં થવા દઈએ. જરૂરત પડે તો સંકોચ વગર અમને કહેજો, બેંક લોન અપાવી દેશું. યા અને ખાવા પીવાની તો ચિંતા જ નહીં કરતા. ઓકે, જીવન દયાનું તો કામ જ છે ને, લોકોની દયા ખાવી. રાણી સલોની કાચ પીપળાનું ભવિષ્ય બદલશે. ચોરી મેં કરી છે. ચલો મારા રાણી. ચોરી મેં કરી છે. હા હું સ્વીકારું છું કે આ ચોરી મેં કરી છે. અને મારા દેશ માટે આ કામ હું કરતો જ રહીશ. શું થયું? ઉઠો. શું થયું? યસ, મેથડ એક્ટિંગ. સુપર હિટ. મારી નવી ફિલ્મ ચોર ચોર પકડો પકડોની વાર્તા સંભળાવતો તો આ બેને. કોણ હસ્યું મારી મેથડ એક્ટિંગ પર? કોણ છે? કોણ હસ્યું મારા ઉપર? કોણ છે? ચોરને પકડવાની વિધિ ચાલી રહી છે. ઓમ નોમ 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 ફટ. ચોર 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 ચોર. પકડો. મળી ગયો ચોર. કોણ છે ચોર? તું છે ચોર. તારી માને હું નથી ચોર. તું નહીં, તું છે ચોર. મારા બાપા, મારા બાપુજી, એ તો ક્યારના પિતૃદોષ. પુત્ર દોષ. તારા બાપુજી બધું જ જોઈ રહ્યા છે અશ્વિન. સોરી. જોઈ રહ્યા છે કે કેવી રીતે તું દેવામાં ડૂબી ગયો છે અને દેવું ઉતારવા માટે ક્યાંક તું એમનો આ પેલેસ ના વેચી બેસે. એટલે હોઈ શકે કે એ ડરથી કદાચ તારા બાપુજી એના બાપ આવું ન કરી શકે. કરી શકે.
કરી શકે. વિઠ્ઠલ આવું કરી શકે. એક મિનિટ. તમે મારા બાપાને તમે મારા બાપુજીને આટલી સારી રીતે ઓળખતા હતા? બહુ સારી રીતે. બેટા તો પૂછ તારા વિઠ્ઠલને ક્યાં છે 12 કરોડ છે જવાબ. ચાલો હવે. બેબી હું તો ડિપ્રેશનમાં જતી રહીશ. ના બેબી તું ક્યાંય નહીં જાય. કમ આવ હું તને કહું, તારા બાપા બહુ શોખીન હતા ના હોય જમવાના. શુભ શુભ શુભ. આંટી ચા. પીશું. સીમા આંટી, શું સાચું જ આ ઘરમાં કોઈ ગડબડ છે? આનો કઈ ઉપાય? એક ઉપાય છે. મારી દીકરી ઈશાની હોટલના બિઝનેસમાં છે. તમે આ તમારો પેલેસ અને લીઝ પર આપી દો. આપણે હેરિટેજ હોટલમાં કન્વર્ટ કરી નાખશું. પ્રોફિટમાં 50% તમારા. અને આમે અશ્વિન તો મારા દીકરા જેવો. થેન્ક યુ આંટી. આઈ હોપ એની જરૂર ન પડે. ચા પીઓ. હાલો સાહેબ, તમે આવ્યા ત્યાં સુધીનું આખું સીસીટીવી ફૂટેજ આમાં છે. મને એમ કહો, તમે દર વર્ષે સ્પેશિયલી ખાલી 7મ 8મ માટે આ કેમેરા લગાવો છો? જી, પેલેસની દરેક અગત્યની જગ્યા પર સીસીટીવી કેમેરાસ લગાડ્યા છે. મેઇન ડોર પર, ગાર્ડન એરિયામાં, કેશ કાઉન્ટર પર, અહીંયા રમવાના ટેબલ પર, બધે મળીને કુલ 20 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. અને એમાંથી એક કેમેરો તો તિજોરીની ઉપર જ રહે છે. તો એક નોટે કાઢવી બહુ અઘરી પડે. હો મહેમાનો પાસેથી પૈસા કેશિયર પાસે આવતા, ત્યાં કેશ કાઉન્ટર પર ગણાતા. જેવા 12 કરોડ ભેગા થયા એટલે કેશિયર અને જેડી બંને જણા કેશ ઉપર લઈ ગયા. અને પછી તમે તિજોરીનો કોડ નાખ્યો, તિજોરી ખુલી. જેડી અને કેશિયરે મળીને 12 કરોડ રૂપિયા તિજોરીમાં નાખ્યા અને તમે તિજોરી બંધ કરી. અશ્વિનભાઈ, ખોટો ખર્ચો કરી નાખ્યો. ચોર તો માસ્ટર માઇન્ડ નીકળ્યો. ચોરી કરતા પહેલા જ એણે મેઇન સ્વિચ બંધ કરી નાખી, જેથી સીસીટીવી કેમેરા જ બંધ થઈ જાય. હા બરાબર છે, પણ એ તો 1 મિનિટ ને 40 સેકન્ડ માટે જ ને. એટલે કે આખી ચોરી 1 મિનિટ અને 40 સેકન્ડ્સમાં થઈ ગઈ. હે, એવું કઈ રીતે બને? ચાલો જોઈ લઈએ. કેશિયર સાહેબ, આ સ્ટોપ વોચ. હું કહું એટલે સ્ટાર્ટ અને હું કહું એટલે સ્ટોપ કરવાની. અને તમે બધા ફોલો મી. સ્ટાર્ટ. ચોર અહીંથી મેઇન સ્વિચ તરફ ભાગ્યો હશે. ચલો. ક્યાં ચાલીએ? મેઇન સ્વિચ શું માંગે છે? ચલો. અને પછી મેં મેઇન સ્વિચ બંધ કરી અને હું ભાગ્યો તિજોરી રૂમ તરફ. માની લો મને કોડ ખબર છે. સ્ટોપ. 1 કરોડમાં 2000ની નોટા કેટલા બંડલ થાય? 50 બંડલ. 50 બંડલ. તો 12 કરોડમાં થયા 600 બંડલ. સ્ટાર્ટ. હવે એક સાથે હું પૈસા ઉપાડું, 6 બંડલ ઉપાડીને મૂકું બેગમાં, તો થાય 1 સેકન્ડ. તો 600 બંડલ મૂકતા થાય મને 100 સેકન્ડ. રાઈટ? રાઈટ સર. 1 કરોડનું વજન કેટલું? 5 કિલો. 5 કિલો એટલે 12 પંચા 60. 60 કિલો. 60 કિલો માટે મને જોઈએ 2 બેગ. બેગ ખોલું, પૈસા ભરું, એડજસ્ટ કરું, ઝીપ બંધ કરું, બેગને ઉપાડું. સ્ટોપ. કેટલી મિનિટ થઈ? 2.5 મિનિટ સર. 2.5 મિનિટ. હવે અહીંયા બારી તો છે નહીં, એટલે મારે આ બેગ લઈને જવું પડે બીજા રૂમમાં. સ્ટાર્ટ.
હવે હું બેગને નીચે ફેંકું છું અને ઉપરથી કૂદકો મારું છું. અરે ખાલી કહું છું, મારતો નથી. સ્ટાર્ટ. હવે હું બેગ લઈને ગાડી તરફ ભાગું છું. બેગને ગાડીની ડેકીમાં મૂકું છું અને પછી ભાગીને અંદર જઉં છું. સ્ટોપ. તમારી અંદર પાછું કઈ આવ્યું? શ્વાસ ચડો છે. હલો સંજયભાઈ, સૌથી પહેલા એ કહો કે અમને લોકોને આટલા બધા દોડાવ્યા શું કામ? જોવા કે કોણ લંગડાઈ રહ્યું હતું. અરે ઉપરથી કોઈ બેગ લઈને કૂદ્યું હોય તો જરાક તો લંગડાય ને. ડોન્ટ વરી, કોઈ નતું લંગડાતું. કેટલી મિનિટ થઈ? 5 મિનિટ. થેન્ક યુ. પણ લાઈટ પાછી આવી 1 મિનિટ ને 40 સેકન્ડમાં. What are you trying to say? What I'm trying to say is, આ ચોરી કોઈ એક માણસે નથી કરી. એટલે લાઈટ ગઈ એની પહેલા અશ્વિનભાઈ તમે ફોન પર હતા. કાકા જ્યારથી આવ્યા ત્યારથી ત્યાં જ બેઠા છે અને ભાભી જમવાની તૈયારી કરી રહ્યા હતા. બાકી રહ્યા તમે લોકો. એટલે આ 12 કરોડ તમે લોકોએ ભેગા થઈને પચાવી પાડ્યા. કારણ કે ફ્રી તો તમે લોકો જ હતા ને. ફ્રી એટલે શું? બસ ફ્રી એટલે શું ચોરી કરે? સમજાવું બરાબર સમજાવું કે ચોરી કઈ રીતે થઈ. લતા અને હિતેશ ધોળકિયા તમે બંને બાર પાસે હતા અને એની એક્ઝેક્ટ બાજુમાં મેઇન સ્વિચ છે. તમારા બંનેમાંથી કોઈ એકે મેઇન સ્વિચ બંધ કરી હશે. અને હર્ષદભાઈ તમે હતા દાદર પર ને ભાગીને ઉપર જતા રહ્યા. રાજકુમાર અને સલોની લાઈટ ગઈ એના અડધો કલાક પહેલાથી ઉપર જ હતા. ખબર નહીં શું કરતા હતા. હું કહું શું કરતા હતા. તિજોરી ખાલી કરી, બેગ ભરી અને એ બેગ આપી હર્ષદને. હવે રૂમમાં બારી તો હતી નહીં એટલે હર્ષદભાઈ બીજા રૂમમાં ગયા અને એક હાઈ ટેન્શન દોરીથી બેગને નીચે ઉતારી. ડીકે, લાલા, બા અને સીમાબેન ચારે જણા ગાર્ડનમાં જ હતા. સીમાબેને આવીને દોરી કટ કરી. લાલા અને ડીકે બેગ લઈને ગાડી તરફ ભાગ્યા. બાએ ગાડીની ડીકી ખુલ્લી રાખેલી. જેવા 12 કરોડ ગયા અંદર કે ડીકી થઈ ગઈ બંધ. અને આ રીતે રૂપિયા 12 કરોડ 1 મિનિટ ને 40 સેકન્ડમાં ઉડનછું. એટલે આપણે કર્યા સમજાતું નથી મને. એક મિનિટ એટલે પૈસા ગાડીમાં જ હતા. વાહ, કેસ સોલ્વ. ચાલો રમીએ. એક મિનિટ પણ ગાડી તો તે ચેક કરી લીધી હતી. અરે એકે ગાડી બહાર નહીં ગઈ. યા અને ના કોઈ માણસ બહાર ગયું છે. હા, સિવાય પોલીસ અને પોલીસની ગાડી. ઓ માય ગોડ, એટલે પોલીસ જ ચોર છે. સાહેબ તમે જ. અરે આ નહીં. ઓ સાહેબ, તમે આટલા કોન્ફિડન્સથી કેવી રીતે કહી શકો કે પોલીસ જ ચોર છે? એટલે કોન્ફિડન્સથી એટલા માટે કહી શકું કારણ કે રેડ પાડવા જે પોલીસ આવી હતી એ પોલીસ ખોટી હતી. હવે રેડ પાડવા જે પોલીસ આવે એમની ગાડીમાં વાયરલેસ તો હોય જ ને. પણ બહાર જે ગાડી પડી હતી એમાં નહોતું. અને જ્યારે હું અંદર આવ્યો ત્યારે રાઠોડે મને જે સેલ્યુટ ઠોકી એ સેલ્યુટ નેવીની હતી. સીઆઈડી ઓફિસર સંજય શુક્લ. જૈન સર. જ્યારે પોલીસની સેલ્યુટ આમ હોય. લોકલ પોલીસ ચોકીમાં કોણ છે? જોશી સાહેબ. યસ સર. એને હા પાડી પણ જોશી સાહેબ તો 4 વર્ષ પહેલા જ ઓમ શાંતિ. અને મને જેવી શંકા ગઈ મેં લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. હેલો, હા શુક્લ વાત કરું છું. એક જણને પકડવાનો છે, એક ઇન્ફોર્મેશન વોટ્સએપ કરું છું, ચેક કરો ને જરા. ઓકે. પણ એ ખોટી પોલીસ બોલાવી કોને? એ ખોટી પોલીસના મોડે જ સાંભળીએ. બોલ, કોણે મોકલ્યો તો ચોરી કરવા? બોલ. અમને લાલાએ મોકલ્યા હતા. એ
પૈસા ક્યાં છે? લાલા કર દિયા ના અપના મુંહ કાલા. હવે કોન્ફિડન્સ સાથે કહો કે તમારો પ્લાન શું હતો. રાઠોડ 5 કોન્સ્ટેબલ સાથે છે ને રેડના બહાને અંદર આવ્યો. એક જણાએ દારૂની બોટલ જપ્ત કરી અને બીજાએ દોડીને જઈને મેઇન સ્વિચ બંધ કરી દીધી. એમાંનો એક હતો રહેમાન, તિજોરી ખોલવાનો સ્પેશિયાલિસ્ટ. એને છે ને માત્ર 10 જ સેકન્ડની અંદર મેગ્નેટની મદદથી તિજોરી ખોલી નાખી. એ ત્રણેય જણા માત્ર 50 સેકન્ડની અંદર જ કેશ ભેગી કરી અને દોડીને નીચે આવી ગયા. એ દરમિયાન પેલો રાઠોડ હતો ને એને અહીંયા બધાને બેધ્યાન કરી નાખ્યા. લાઈટ આવે પહેલા જ રહેમાન અને પેલા બીજા કોન્સ્ટેબલો હતા ને એ 12 કરોડ રૂપિયા લઈને પોલીસની જીપમાં બેસી ગયા. આ રીતે 12 કરોડ રૂપિયા ગાયબ થયા. લાઈટ આવી, રાઠોડ અને એના સાથીઓ નીકળવાના જ હતા અને હું આવ્યો. લાલા, આપણે જીવનમાં જેવું ઈચ્છીએ ને એવું દર વખતે થતું નથી. કેમ તમારી ઈચ્છા હતી ને કે તમારા અત્યાર સુધી લગ્ન થઈ જાય, થયા? એ જ કહું છું, જે ઈચ્છીએ ને એ થતું નથી. પૈસા ગાડીમાં નહોતા. ઓ હલો, શું નહોતા? આને કહ્યું ને કે પૈસા ગાડીમાં હતા તો ગાડીમાં જ હોવા જોઈએ. પૈસા ગાડીમાં ના હોય તો ક્યાં હોય? કોન્ફિડન્સ સાથે કહું છું કે પૈસા ગાડીમાં નહોતા. પણ એવું તો કેવી રીતે બને? પૈસા ગાડીમાં જ હોવા જોઈએ. આના પ્લાન પ્રમાણે ગાડીમાં પૈસા ના હોય તો ક્યાં હોય? શું નથી ખબર? લાલા બોલ, પૈસા ક્યાં છે? ક્યાં છે પૈસા? બા મને નથી ખબર. શું નથી ખબર? તારો જ તો પ્લાન હતો. ભાઈ તો પણ શું તથપપ કરે છે? પાછું તે મને દગો આપ્યો. ક્યાં છે મારા પૈસા? ક્યાં છે મારા 12 કરોડ? તમારા 12 કરોડ? બા, તમને પૂછું છું, તમારા 12 કરોડ? બાએ આવું શું કામ કર્યું હશે? બધા સવાલના જવાબ મારી પાસે ના હોય ને. બાને પૂછો. બા, લાલો અમારા સ્મગલિંગના ધંધામાં ફરી પાછો જોડાવા માંગતો હતો. મેં એને કીધું, તારી વફાદારી સાબિત કર. એટલે એને આ પ્લાન કર્યો. અને એનો આ પ્લાન મારે માટે એક કાંકરી બે પક્ષી જેવો હતો. એનાથી મારા ઇલેક્શનના કેમ્પેનની રકમ પણ મળી જતી હતી ને બીજું અશ્વિન સાથેનો બદલો પણ ચૂકવાઈ જતો હતો. બદલો? કયો બદલો? અશ્વિન જ્યારે એનો ધંધો એક્સપાન્ડ કરી રહ્યો હતો ત્યારે એને અવારનવાર પૈસાની જરૂર પડતી હતી. ને ત્યારે મેં એને કેશ આપ્યા. પણ મારે જ્યારે એની જરૂર પડી ને મેં એને કીધું કે મને બ્લેક ના વ્હાઈટ કરી આપ અશ્વિન, તારે તો રોકડાનો ધંધો છે, ત્યારે આ સિદ્ધાંતવાદી થઈ ગયો. અને હું બીજે ક્યાંક વ્યવસ્થા કરું એ પહેલા તો આ સંજયે મારે ત્યાં રેડ પાડી. મારા પૈસા તો ગયા, ઇલેક્શન પણ હાથમાંથી ગયું. ત્યારે જ બાએ નક્કી કરી નાખ્યું હતું કે ભાઈ ટાઈમ આવશે ને તને ખતમ કરી નાખશું. આ ઈંટનો જવાબ પથ્થરથી. પણ લાગે છે કે તમારા પહેલા અશ્વિનને કોઈ બીજું ખતમ કરી નાખવા માંગતું હતું. બીજું કોઈ? અમે મેઇન સ્વિચ પાસે પહોંચીએ એ પહેલા જ લાઈટ જતી રહી હતી. અને હું તિજોરી પાસે પહોંચું એની પહેલા જ કોઈ પૈસા લઈને ભાગી રહ્યું હતું સાહેબ. કોઈએ તમારી પહેલા જ પૈસા ઉડનછું કરી નાખ્યા છે ભાઈ? બીજા કોઈ જોડે દુશ્મનાવટ છે?
કોને કોને ના પાડી છે વિચાર કરો જરા. આ સલોની આ છેલ્લા 6 મહિનાથી મારી પાસે ડોનેશન માંગતી હતી. હું ના પાડતો તો કદાચ એટલે જ. સલોની આ સલોની સિસોદિયા NGO ના ધંધામાં ઘણા પૈસા બનાવો છો. હું નહીં, માય ડેડ. એમની બહુ મોટી કંપની છે, યુ નો. વાહ, શું નામ છે? મને નથી ખબર. પપ્પાનું નામ નથી ખબર? શાણી. રાણી? નો નો, પપ્પાનું નામ ચિમનભાઈ સિસોડિયા, પણ કંપનીનું નામ નથી ખબર. લગાડો ફોન, પૂછી લઈએ. એ સૂતા હશે. અમેરિકામાં છે ને? અમેરિકામાં અત્યારે દિવસ છે. મારા ભાઈ, તમારું થનારું સાસરું અમેરિકામાં નહીં, અમરેલીમાં છે. અને તમારા થનારા સસરા શ્રી ચિમનભાઈ સિસોદિયા પાનનો ગલ્લો ચલાવે છે. પાનવાળાની છોકરી છે આ? આણે તો ચૂનો લગાડ્યો. તમને કઈ રીતે ખબર? આમના વિઝિટિંગ કાર્ડ પર એક વેબસાઇટ છે. એમાં એક સરસ મજાની વસ્તુ લખી છે, ક્લિક ટુ ડોનેટ. બેંક ડિટેલ્સની જોડે બેંક એકાઉન્ટનું આખું સ્ટેટમેન્ટ છે મારી જોડે. ડોનેશન માટે આવેલો એક એક રૂપિયો ખાલી શોપિંગ અને ખોટા PR કરવામાં જાય છે. એમની આખી કુંડળી છે મારી પાસે. જાણવું જ કેટલા ગુણ મળે છે? અમે કુંડલી વુંડલીમાં માનતા જ નથી. આ પાછો મને જવાબ આપો. મારા રાણી, તમારો બાની જેમ ચોરી કરવાનો પ્લાન હતો? ના પાડો, ના પાડો. હા હતો. જો 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 તું કઈ રીતે ચોરી કરવાની હતી? હા, મારા રાણી આવી જાઓ. બેબી, શું થયું? આ બધું કરડે છે. ઓહ, એક્સક્યુઝ મી. આવ્યો. ક્યાં જાઓ છો? અરે પુશ્તેની છે, ગમે ત્યાં મુકાઈ ગયું તો ખોવાઈ જશે. તિજોરીમાં મૂકીને આવું. તમને તિજોરી ક્યાંથી ખબર છે? અમને તો તિજોરીનો કોડે ખબર છે. ધીસ વે, કમ. આ હારે મળીને 12 કરોડ નહીં, પણ જે થોડા ઘણા હાથમાં આવે એ લઈને જતી રહેવાની હતી. ગેમમાં ઘણું નુકસાન થઈ ગયું તું ને, પણ અમે જેવા રૂમમાંથી નીકળ્યા ને ત્યાં લાઈટ વહી ગઈ. આવો રાણી, આવો. અને ચોર અમારી સામેથી જ તને પૈસા લઈને જતો હતો. કા લુક એટ ધ લેંગ્વેજ. હા, હાશ, અમને હતું જ કે અમારા રાણી ક્યારે ચોરી ના કરે. અરે ઘેલ ચંદ્ર, લટક્યો પાછો. થેન્ક યુ બેબી. લવ યુ બેબી. વાશિક હો આટલે તને કહું છું આટલે તને મારી તિજોરીના કોડ વિશે કેવી રીતે ખબર પડી? સિમ્પલ છે. તારી બર્થડે શું છે? 23 જૂન. એટલે કે 2306, બરાબર? તારી ગાડીનો નંબર શું છે? 2306. મોબાઈલ નંબર 9923062306. તો આની તિજોરીનો કોડ શું હશે? 2306. હા, ધ ફૂડ. એટલે તે ચોરી કરી? ના, પણ અમે ચોરને પકડ્યો હતો. હે? 2 સેકન્ડ પછી જવા દીધો. અરે પણ કેમ? તલવાર હતી. એ બા, ઈચ્છા તો કાપી નાખત. તો કાપ્યો કેમ નહીં? કારણ કે અમે ઈચ્છતા હતા કે ચોરી થાય, તારું નુકસાન થાય, તું રસ્તા પર આવી જાય. નાનપણથી તું અમારા કરતા આગળ રહ્યો. સ્કૂલ બેસમાં ફર્સ્ટ, ભણવામાં ફર્સ્ટ, છોકરીઓ ફેરાવમાં ફર્સ્ટ.
જે છોકરીઓ મને ગમતી એને પણ તું ફેરવતો. પણ સૌથી ખરાબ તમને તે દિવસે લાગ્યું જ્યારે 9th સ્ટાન્ડર્ડના એન્યુઅલ ડે ના નાટકમાં તું રાજા બન્યો તો અને અમે જે દિવસે અમે નક્કી કર્યું કે ટાઈમ આવશે ત્યારે તને દેખાડી દઈશું કે સાચો રાજા કોને કહેવાય, અને ત્યારે તું ગરીબ પ્રજાની જેમ અમારી પાસે ભીખ માંગીશ. આવી ગયો. ઓકે, આવી ગયો. આજે એ દિવસ આવી ગયો. હું ગરીબ, હું પ્રજા, તું રાજા. રાજા કી જય હો, રાજા કી જય હો. આ 12 કરોડ નથી તારી. અરે રાજ્યમાં રિસેશન ચાલે છે. રમવાના 1 કરોડ પણ હું ઉધારી ના લાવ્યો છું. તું પણ સાંભળો, અમે ઉધારી લઈએ પણ ચોરી ના કરીએ. વાહ બાપુ, વાહ. તો ચોરી કરી કોણે? આ હિતેશ અને લતાએ. વોટ? શું? ગામમાં ફર્સ્ટ ક્લાસ ફૂડ્સના ડુપ્લિકેટ અને હવાઈ ગયેલા પેકેટ્સ કોણ ફેરવે છે ખબર છે દીદી? આ બંને. એ લોકો એ જ ઈચ્છે છે કે તમારી કંપની ખતમ થઈ જાય. જો આજના 12 કરોડ રૂપિયા તમને ન મળે તો સ્વાભાવિક રીતે એમની મોડર્ન ફૂડ્સ તમારી ફર્સ્ટ ક્લાસ ફૂડ્સને ટેક ઓવર કરી લે. કારણ કે માર્કેટમાં આટલા બધા રૂપિયાની ઓફર તમને બીજું કોણ કરે? સાલા હર્ષદિયા, તને આ બધી ખબર હતી? હા, તો તે મને કહ્યું કેમ નહીં? હું કહું. કારણ કે આ પણ તારી બરબાદી ઈચ્છે છે. શું? તું માર્કેટમાં પાણીપુરી ખાખરા લોન્ચ કરવાનો હતો, બરાબર? પણ તું કરે એ પહેલા એ લોન્ચ મેં કરી નાખ્યા. અને આ આઈડિયાની ઇન્ફોર્મેશન મને મળી ક્યાંથી? આ તારા સગા સાળા પાસેથી. પહેલું તે તો શું કરે તું? તારા વરે હંમેશા મને નીચો પાડ્યો. અરે કંપનીમાં પ્યુનની પણ વધારે ઇજ્જત હતી મારા કરતા. એટલે પછી ત્રાસીને છેલ્લે મેં કંપની છોડી દીધી અને મારા 2 મિત્રો સાથે શેર બજારનું શરૂ કર્યું. And the rest is history. વાહ. નેક્સ્ટ બોલો. હજી તમારામાંથી કોઈ બાકી રહી ગયું તો બોલી જ નાખો આજે. નાના બધા ભેગા મળીને માત્ર મારી નાખવાનું બાકી રાખ્યું છે મને. ડીકે, સીમાંડી, તમે રહી ગયા, તમે બોલો. નાના જે મનમાં હોય બોલી જ નાખો આજે. તમે જેટલા જાપ કીધા બધા જાપ મેં કર્યા. શુભ શુભ તમા તમા જીંગલલા હુર હુર. લાખો રૂપિયા વેડવી નાખ્યા તમારા શુભ યંત્ર પાછળ. રહી ગઈ છે કોઈ ખોટ? ઓ હલો, તમે શેના મોઢામાં મગ ભરીને બેઠા છો? રિલેક્સ. ના ના બોલો. હલો ભાઈ, આપણા સંબંધો સારા જ છે. છેલ્લા 10 વર્ષથી છે આપણા સંબંધો. અશ્વિન, 10 વર્ષથી તારો બ્રાન્ડ એમ્બેસેડર શું? પણ શું? આ વખતે જરા મને ખોટું લાગ્યું હતું. શું છે કે આ વખતે તે મારો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કર્યો. 10 વર્ષ સુધી તારી વેફર મેં વેચી અને આપણા સંબંધો આટલા જલ્દી હવાઈ ગયા. બહારથી મને ખબર પડી કે મારી જગ્યાએ તે પેલા પ્રતિક ગાંધીને કમિટ કર્યો હતો. કારણ કે એને આખો દેશ ઓળખે છે, તને માત્ર આપણું ગુજરાત ઓળખે છે. ગુજરાત ક્યાં વચ્ચે આવે છે?
જ છે. વોટ નોનસેન્સ! આ શું બોલો છો તમે? गुटखा सेहत के लिए हानिकारक होता है. આ મને તિજોરી રૂમમાંથી મળ્યું. માણસ માત્ર ભૂલને પાત્ર. ડેન્ટિસ્ટ એક દિવસમાં જેટલા દાંત ચેક નહીં કરતો હોય એના કરતા વધારે દાંત એક દિવસમાં મેં પારખી લીધા છે. ખાલી લાલાના દાંત લાલ નીકળ્યા, પણ લાલો તો બિચારો માવો ઘસવા વાળો છે. હું રાહ જોઈ રહ્યો હતો કે કોઈએ કંટાળીને હોલે હોલે ગુટકાની પડીકી ખોલે. શંકા તો તમારા પર ક્યારની હતી જ, પણ સાલો પુરાવો નહોતો. તમારો ડેન્ટિસ્ટ બહુ ગજબ છે હો. એક સેકન્ડ, માત્ર ગુટકાની પડીકી ઉપરથી તમે કેવી રીતે કહી શકો કે આ ભાઈ ચોર છે? ખાલી ગુટકાની પડીકી? શું તમે પણ? બોર્ડિંગ પાસ. આ ભાઈએ જ્યારે મને બોર્ડિંગ પાસ બતાવ્યો ત્યારે મેં ફ્લાઇટ નંબર નોંધી લીધેલો. ઓકે, અમદાવાદ એરપોર્ટ પરથી માહિતી કઢાવી ત્યારે ખબર પડી કે આ ભાઈએ ફ્લાઇટ બોર્ડ કરી જ નથી, ખાલી વેબ ચેક ઇન. કારણ કે આ ભાઈ સવારે 7 વાગે અમદાવાદ ઓલરેડી આવી ચૂકેલા. આખું સીસીટીવી ફૂટેજ મેં ચેક કર્યું. લાઈટ ગઈ એની પહેલા માત્ર 2 લોકો તિજોરી વાળા રૂમમાં ગયેલા. એક તમારો કેરટેકર જમનાદાસ અને બીજો કેશિયર. તો પછી તિજોરી વાળા રૂમમાંથી ચોરી થઈ કઈ રીતે? તમને નક્કી કોઈ બીજો પુરાવો મળ્યો હશે? નહોતો મળ્યો. મને બીજો પુરાવો નહોતો મળ્યો. પણ અમારા ફિલ્ડમાં કેવું હોય, પુરાવા ન મળે ને તો અમે થિયરી વાપરીએ. થિયરી ઓફ ગ્રેવિટી. થિયરી ઓફ પોસિબિલિટી. એક પોસિબિલિટી હતી, ખાલી એક પોસિબિલિટી હતી કે સીસીટીવી લાગે એની પહેલા ચોર તિજોરી વાળા રૂમમાં છુપાઈ જાય. નાની ભૂલ પણ બહુ મોટું નુકસાન કરી ગઈ. શું કંટ્રોલ થઈ ગઈ, પણ આ ગુટકાની તલબ કંટ્રોલ ના થઈ શકે.
આને કહેવાય હાથ કો આયા મુંહ ન લગા. તમારા બધાનું કાળું ધન સાચે કાળું થઈ ગયું. તમને ખબર હતી કે ફાઉન્ટેનમાં પૈસા છે, હે ને? ફાઉન્ટેન કેટલા વાગે આવ્યો? લગભગ 11 વાગે. સીસીટીવી કેટલા વાગે લાગ્યા? 4 વાગે. આમને ખબર હતી કે સીસીટીવી વાળો કેટલા વાગે આવવાનો છે? ખબર નહીં, પણ અઠવાડિયા પહેલા એમણે મારી પાસેથી સીસીટીવી વાળાનો નંબર માંગ્યો હતો. હા. વાહ, એટલે સીસીટીવી લાગે એની પહેલા ફાઉન્ટેન પહોંચી ગયો. અને પછી આપણા ગ્રેટ ગેમ્બલર મિસ્ટર દર્શનભાઈ ફાઉન્ટેન ફિટિંગ વાળા બનીને આવ્યા અને છુપાઈ ગયા. થિયરી ઓફ પોસિબિલિટી. રિયાલિટી. બરાબર ને દર્શનભાઈ? આમ જ કર્યું તું ને? પણ આને એકલા માત્ર 1.5 મિનિટમાં ચોરી કરી કેવી રીતે? આપણે બધાએ જોયું, ઇટ્સ નોટ પોસિબલ. એક્ઝેક્ટલી, ઇટ્સ નોટ પોસિબલ. આ જુઓ, એક કેમેરો લૂપ પર ચાલી રહ્યો હતો, બધે ટાઈમ વધી રહ્યો હતો, પણ અહીંયા ખાલી 11 વાગ્યા હતા અને પછી સીધા 11:34 જ્યારે લાઈટ પાછી આવી. અને પછી આમણે શાંતિથી સીસીટીવી કેમેરો હેક કર્યો ને પછી ચોરી કરી હશે. પણ સીસીટીવી કેમેરો હેક થયો કેવી રીતે? જો વાઈફાઈ પાસવર્ડ ખબર હોય તો ખાલી 1000 રૂપિયામાં કોઈ પણ હેકર આઈપી એડ્રેસથી સીસીટીવી કેમેરાને કંટ્રોલ કરી શકે. આમણે હેક કર્યો તો પણ પાછો એક જ કેમેરો, જેથી કોઈને શંકા ન જાય. ભાભી, તમે યાદ કરો, સીમાબેને બહુ જ સ્માર્ટલી તમારી પાસેથી વાઈફાઈ નો પાસવર્ડ માગી લીધો હશે. અહીંયા નેટવર્કનો ઇશ્યુ છે. તારો વાઈફાઈ પાસવર્ડ આપને. ના, હા, એ જ પાસવર્ડ છે. NAAA. ઓ વાવ. પણ આને મારી તિજોરીનો કોડ કેવી રીતે ખબર પડ્યો? 2306. આ 4 આંકડા ઉપર ફિંગરપ્રિન્ટ હતી અને આ 4 આંકડાઓના માત્ર 24 જ કોમ્બિનેશન શક્ય છે. થિયરી ઓફ પ્રોબેબિલિટી. અને આ કોમ્બિનેશન મેળવવાની ઢગલો એપ્સ મોબાઈલ પર અવેલેબલ છે. જેવું કોમ્બિનેશન મેચ થયું, એણે સીમાબેનને મેસેજ કર્યો કે એ તૈયાર છે અને પછી સીમાબેનનું કામ શરૂ થયું. હજી સુધી આપણને લાગતું હતું કે લાઈટ ગઈ છે ચોરી કરવા માટે, પણ એકચ્યુઅલી લાઈટ ગઈ હતી આમના ભાગવા માટે. અને હર્ષદે અજાણતા એમનું કામ સહેલું કરી નાખ્યું. હવે તો બ્રેક લઈએ. અરે બહુ ભૂખ લાગી છે યાર. અરે એક સેકન્ડ, 11:30 થવા આવ્યા. એ ક્યારનો ભૂખ ભૂખ કરે છે. આરતી, જમી લઈએ. હા, હું જમવાની તૈયારી કરું છું. આમ રમાય છે. હા ઈશાની. તમે તમારી દીકરી ઈશાનીને ફોન કરવાના બહાને બહાર ગયા. જેવી પોલીસ આવી, તમે ગભરાઈ ગયા અને પછી ફાઉન્ટેનની મેઇન સ્વિચથી ઘરનો મેઇન પાવર ટ્રીપ કર્યો. ફાઉન્ટેનથી? સિમ્પલ છે. ફાઉન્ટેનમાં આમણે હાઈ વોલ્ટેજ સેટ કરાવ્યો હશે. જેવી મેઇન સ્વિચ ચાલુ બંધ કરી કે ઘરની લાઈટ થઈ ગઈ ગુલ અને દર્શન તિજોરી રૂમમાંથી ભાગ્યો. હા હા હા, એને પકડ્યો અને પછી છોડી દીધો. તો પછી દાદરા પર એને કોઈએ જોયો કેમ નહીં? હા યાર, દાદરા પર કોઈને દેખાયો કેમ નહીં? ના, એટલે જેન્યુઅનલી પૂછું છું, મને નથી ખબર.
ટેરેસ પરથી કૂદકો માર્યો. તોય નતો લંગડાતો. તોય નહોતો લંગડાતો. ઓહોહો. કારણ કે આ ભાઈ હાર્નેસ પહેરીને કૂદ્યા હતા. એ તો બંજી જમ્પિંગ કરતા સહેલું છે. તિજોરી વાળા રૂમમાંથી ટેરેસ તરફ આવતા 40 સેકન્ડ. ત્યાંથી નીચે કૂદતા 20 સેકન્ડ. અને ત્યાંથી ફાઉન્ટેન સુધી આવતા બીજી 30 સેકન્ડ. અને આ આખો વહીવટ પૂરો કરતા લાગી હશે 1 મિનિટ ને 30 સેકન્ડ. કઈ ભૂલ થઈ હોય તો કહેજો પાછો. પણ તમારું જનરેટર ઓટોમેટિકલી ચાલુ થાય છે 1 મિનિટ ને 40 સેકન્ડમાં. તોય 10 સેકન્ડ છે આમની પાસે. ઓય, આમની ગાડીનો ડ્રાઈવર આ હતો? જી સાહેબ. આ ડ્રાઈવર ચોરી કર્યા પછી આ દર્શન સીમાબહેનની ગાડીમાં ડ્રાઈવર બનીને બેસી ગયો હશે અને પછી મને જોયો એટલે ચાવી આમને આપી અને છુપાઈ ગયો. આનો ડ્રાઈવર ક્યાં છે? બાથરૂમ જવા ગયો છે. ચાવી છે, ગાડી બતાવી દઉં? ચલો. તમારા કહેવા મુજબ રાત્રે 9 વાગે આમણે ફ્લાઇટ પકડી. બેઠો તું ફાઇનલી ફ્લાઇટમાં બેઠો. 11 વાગે અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી ભાવનગર પહોંચવાનું આપણે ટાઈમ કેલ્ક્યુલેટ કરીએ તો વાગે 3:30 અને બરાબર 3:30 ના ટકોરે ઘરની ઘંટડી વાગી. વાહ, વોટ અ પ્લાન. હવે સમજાયું શા માટે તમે અમારો આ પેલેસ લીઝ પર લેવા માંગતા હતા, જેથી કરીને તમે આ ફાઉન્ટેનમાંથી આરામથી પૈસા કાઢી શકો. બરાબર ને સીમા આંટી? સીમા આંટી? કેમ? શું હતું કારણ? કેમ તમે આવું કર્યું અમારી સાથે? તે ઈશાની સાથે જે કર્યું એના લીધે. 5 વર્ષ એને પોતાના જીવ કરતા પણ વધુ તને પ્રેમ કર્યો અશ્વિન. અને તે શું કર્યું? એક દિવસ અચાનક તું મને સમજી નથી શકતી એમ કહીને છોડી દીધી ને. પ્રેમ શબ્દથી ડર લાગવા લાગે તો એને અશ્વિન. હું જાણું છું આજ સુધી એના પર શું વીતી રહી છે. શું કામ કર્યું તે આવું? શું કામ છોડી દીધી મારી દીકરીને? આને માટે? હા? અને પૈસા માટે? નહીં. જો એક ખૂન માફ હોત ને તો ચોક્કસ મેં તારું સવાર બપોર સાંજ અશ્વિન 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 કરતી હતી. ડિપ્રેશનમાં જતી રહી હતી મારી દીકરી. ખાવા પીવાનું ભૂલી ગઈ, લોકો સાથે વાત કરવાનું ભૂલી ગઈ, જીવન જીવવાનું ભૂલી ગઈ, ફક્ત તને ન ભૂલી શકી. પણ એક દિવસ દર્શન એના જીવનમાં આવ્યો. બંને જણા પ્રેમમાં પડ્યા. મારે ખુશ થવું જોઈતું હતું, પણ મનમાં તારા માટેનું વેર એટલું બધું હતું કે મેં જ દર્શનને કહ્યું, હું એક શરતે મારી દીકરીનો હાથ તારા હાથમાં સોંપીશ. જે માણસે મારી દીકરીનો ભૂતકાળ બગાડ્યો, તું એનું ભવિષ્ય બગાડ. અને એટલા માટે મેં આ પ્લાન બનાવ્યો. તારી આ કાર્ડ પાર્ટી વિશે મને સીમા આંટીએ કીધું. એટલે ગોવાના કસિનોમાં એક પ્રોફેશનલ ગેમ્બલર બનીને તને મળ્યો. તને મારી વાતોમાં ફસાવ્યો, જેથી કરીને તું મને તારી આ કાર્ડ પાર્ટીમાં બોલાવે. બહુ વાલા છે ને તને પૈસા, અશ્વિન? એ જ પૈસા તારી પાસેથી હું છીનવી લેવા માંગતી હતી.
હાલો તમારું ગુડ લક. જેલમાં કરતા રહેજો હવે શુભુ શુભુ. હલો. હા, હું તમને ફોન કરવાનો જ હતો. બોલ, કેટલા વાગે આવું મારા 5 ખોખા લેવા? એકચ્યુઅલી મારે કાંઈ નથી સાંભળવું. કાલ સુધી મારા 5 ખોખા નથી મળ્યા ને તો તારો બેલેન્સ ખાલી કરી નાખજે. હલો 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 હલો. અશ્વિનભાઈ, અરે નથી અત્યારે પૈસા. આવતી સાથે માટે આવજે. સાહેબ, હું પૈસા લેવા નહીં આપવા માટે આવ્યો છું. આ તમારા 12 કરોડ. એટલે દામજી તે આ બધું કર્યું? મેં કર્યું. તે કર્યું? અરે અરે કેવી રીતે મને કહેતો ખરી? અરે સાંભળ. પહેલા દિવસે વિડીયો કોલ પર વિચારતી રહી, દર્શનને ક્યાંક તો જોયો છે. એટલે હું લાગી ગઈ કામ પર. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટિન્ડર બધે જ જોઈ લીધું. અને મળ્યો ક્યાં? ઈશાનીના અકાઉન્ટ પર બંનેનો ફોટો હતો અને લખ્યું હતું #lovebirds. ટિન્ડર? ઇમ્પોર્ટન્ટ શું છે સાંભળ ને. તરત જ સીમા આંટીનો ફોન આવ્યો કે આપણે ત્યાં એક ગિફ્ટ મોકલે છે, ફાઉન્ટેન. મને લાગ્યું કેમ અચાનક. મેં તને કીધું પણ તું બોલ્યો સિરિયલો જોવાનું બંધ કર, તેની તો લોકો પર વિશ્વાસ જ નથી રહ્યો. અરે ઉભી રહે. ગઈકાલે સવારે 11 વાગે ફાઉન્ટેન આવ્યું અને ફિટિંગ વાળાએ કીધું બેન આ સ્વિચને નહીં અડતા. પણ બપોરે અચાનક ફાઉન્ટેન ઓવરફ્લો થવા લાગ્યું. એટલે મેં તરત જ સ્વિચ બંધ કરી નાખી. ફાઉન્ટેન તો બંધ થયો પણ સાથે સાથે આખા ઘરની લાઇટ પણ ઉડી ગઈ. મેં તરત જ ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો. ભાઈ શું થયું હતું? ઈ વોલ્ટેજ હાઈ રાખ્યો તો એટલે મેઇન સ્વિચ ટીપ થઈ ગઈ. અચ્છા, આ નીચે શું છે? ખાલી જગ્યા છે ચોરખાના જેવી. સીમા આંટી અચાનક ચોરખાના વાળો ફાઉન્ટેન મોકલ્યું. એમનો થનારો જમાઈ અચાનક તને ગોવામાં મળે. વાત ના પછી ચોક્કસ પૈસાની હેરાફેરી થવાની હતી. એટલે મેં ઇલેક્ટ્રિશિયને કીધું કે સાંભળો, એક બીજી સ્વિચ છે ને હોલમાં લગાડી દેજો અને એનો વાયર ફાઉન્ટેન સુધી ખેંચી લેજો. ઓકે. મેં ફાઉન્ટેનના ચોરખાનામાં પેટ્રોલનો ડબ્બો મૂકી દીધો અને વાયરનો છૂટો છેડો એ જ ડબ્બામાં નાખી દીધો. બધાએ જ્યારે દર્શનને ઘેરી લીધો તો ત્યારે મેં જોયું કે સીમા આંટીએ દર્શનને ઈશારો કર્યો. તરત જ હું સમજી ગઈ કે મારો ડાઉટ સાચો હતો. એટલે પૈસા કોઈના હાથમાં આવે એની પહેલા જ મેં સ્વિચ અંદરથી ચાલુ કરી નાખી, જેથી બધા જ પૈસા બળી જાય. બધા રૂપિયા બળી ગયા તો આ રૂપિયા ક્યાંથી આવ્યા? ખોટી નોટો બળી હતી. સીસીટીવી ફિટ કરાવ્યો તો કેશ કાઉન્ટરની ઉપર, કેશ કાઉન્ટરની પાછળ નહીં. બધાના કેશ આવી ગયા? હા. તો કેશ તિજોરીમાં મુકાવી દઈએ. હા. જેડી, તમે આમની હેલ્પ કરજો તો. જી. તમે બેક વડાપાઉં ચાખ્યા કે નહીં? ના, ડાયટિંગ ચાલુ છે. અરે બેક્ડ છે, તળેલા નથી. કાર્બ્સ બહુ ઓછા છે, એમાંય ઓલિવ ઓઇલમાં બનાવ્યા છે, એટલે તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે તમે 4 પણ વડાપાઉં ખાઈ જશો ને તોય વજન નહીં વધે. તમે બેક્ડ વડાપાઉં જરૂર ચાખજો, આજની સ્પેશિયલ ડિશ છે. કેશ મુકાવી દઈએ તિજોરીમાં. હા. ગેમ શરૂ થાય એની પહેલા સાચા પૈસા ઘરની બહાર હતા. દામજી, તારું ઇનામ. ઓ મેડમ, આ પૈસાની અદલા બદલી કોઈ જોઈ ગયું હોત તો? જોઈતી ને પેલી જુવાને.
બાના પાસ્ત્રે નીબોબાના પાસ્ત્રે નીબોબાના પાસ્ત્રે એટલે ફોન આપ ટ્રાન્સલેટ નીબોબાના પાસ્ત્રે ઇન ગુજરાતી પૈસાની અદલ બદલ પૈસાની અદલ બદલ હંમેશા કહેતો હોય છે ને રમતા ના આવડતું હોય ને તો રમતી નહીં લે રમી લીધી સૌથી મોટી ગેમ છે જે બીજું કંઈ મારે જાણવા જેવું તો મને ખબર છે આપણું દેવું બિઝનેસને કારણે નહીં તારી જુગારની લતને લીધે થયું છે એકવાર તને બચાવી લીધો બીજી વાર નહીં બચાવું મારા સમખા આજ પછી ક્યારેય જુગાર નહીં રમે અને લોકો પર આંધળો વિશ્વાસ નહીં મૂકે સમખાઉં છું એક વાત હું કહું કે મેં ખરેખર તારા પપ્પાના પૈસા માટે તારી સાથે લગ્ન નહોતા કર્યા સાચે આઈ લવ યુ ખબર છે મને એટલે જ તો આણામાં કઈ નહોતી લઈ આવી એક વાત તો ભૂલાઈ ગઈ શું આઈ લવ યુ ટુ આશ નીબો બાના પાસ્ત્રે